ભજો સ્વામિનારાયણ 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 નામને હારે 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 ભજો 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 સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામને બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય સાક્ષાત કૃષ્ણસ્ત્વમેવાસી જાનામિતિ હરે સાક્ષાત કૃષ્ણસ્ત્વમેવાસી જાનામિતિ હરે હૃદિ તથાપિ નરનાટ્યેન મામિથં યાચસે પ્રભો મામિથં યાચસે પ્રભો ઈષ્ટદેવ સર્વના આધાર સર્વના રક્ષક સર્વના પોષક એવા સહજાનંદ સ્વામી આપણા દિવ્ય મંદિરમાં સૌને દર્શન આપતા સંકલ્પ સિદ્ધ સંકલ્પ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રામચંદ્રજી ભગવાન, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા આદિક દેવોના ચરણોમાં વંદન પ્રાર્થના કરી જેમના દિવ્ય આશીર્વાદથી અને જેમની આજ્ઞાને લઈ પુના ગામને આંગણે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પ્રથમ પ્રકરણની સુંદર કથાનું આયોજન, જેમાં આશીર્વાદ ભેળા છે એવા આપણા સૌના ગુરુસ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમની આજ્ઞાને લઈ સત્સંગમાં વિચરણ કરતા સૌને સુખ આપતા સૌના ભાવિ ગુરુ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ,
સમગ્ર ધર્મકુંડના રૂડા આશીર્વાદ અને એમની આજ્ઞાથી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પંચદિનાત્મક કથાની અંદર ચતુર્થ દિવસના દ્વિતીય સત્રની અંદર ઉપસ્થિત સભાનું સંચાલન કરતા માર્ગદર્શન પૂરું પાડતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી સ્વામી, કથાના મુખ્ય યજમાન અમારે, કથાના સહયજમાન, ઉત્સવની નાની મોટી જેમણે સેવા કરી છે દરેક યજમાન પરિવાર, સંગીત મિત્રો, શ્રીજી મહારાજના લાડીલા એવા પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, બાળકો બધાને હૃદયથી ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. જગન્નાથપુરી જેવા પવિત્ર ધામને વિશે પથ્થરની શિલા ઉપર બેસી ત્યાગની મૂર્તિ સદગુરુ સુરત મુનિ સામે બેઠેલા વૈરાગ્યવાન પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની સુંદર કથાનું રસપાન કરાવી રહ્યા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, પરમાત્મા ઘરનો ત્યાગ કરી વન વિચરણનો માર્ગ લઈ સાધના કરતા કરતા જીવાત્માને મોક્ષ ભાગી સાધકોને એની સાધનાના ફળ સ્વરૂપે પોતાના સ્વરૂપનું દર્શન કરાવી અને પરમાત્મા આગળ વધી રહ્યા છે. લક્ષ્ય પરમાત્માએ એવો કર્યો છે, શ્વેતગીરી એટલે બ્રહ્માના દીકરા પુલસ્ત્ય ઋષિએ જે સ્થાનને પસંદ કરી અને જ્યાં તપ કર્યો હતો, સ્વયં ઋષભદેવજી ભગવાનના દીકરા સૌથી મોટા એવા ભરતજીએ રાજપાટનો ત્યાગ કરી અને જે સ્થાનને પસંદ કર્યું હતું તપ માટેની ભૂમિ, એવું પુલાશ્રમ, અને હવે પુલાશ્રમમાં જવું છે આવો પરમાત્માએ વિચાર કરી માર્ગને વિશે આવેલું જંગલમાં હઠ યોગી નામના એક ગુરુ મળ્યા છે. એમના પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને પરમાત્મા હવે ત્યાંથી આગળ વધ્યા છે. અને પરમાત્મા જે આગળ વધ્યા, સદગુરુ નિષ્કુળાન સ્વામીએ વિહારીલાલજી મહારાજે હરિલામૃતો એ ગ્રંથમાં લખ્યું પરમાત્મા કેવી રીતે પુલાશ્રમ જઈ રહ્યા છે. ધરીને ઉર મૂર્તિનું ધ્યાન, ધરીને ઉર મૂર્તિનું ધ્યાન, ગયા પોતે પોતા તણે સ્થાન, ગયા પોતે પોતા તણે સ્થાન, હરી ચાલ્યા ગિરિવન જોતા, હરી ચાલ્યા ગિરિવન જોતા, પુલિહાશ્રમમાં આવી પોતા, પુલિહાશ્રમમાં આવી પોતા, ધરીને ઉર મૂર્તિનું ધ્યાન, ધરીને ઉર મૂર્તિનું ધ્યાન. ભગવાન નીલકંઠ વણી જઈ રહ્યા છે, પણ ધરીને મૂર્તિનું ધ્યાન ગયા પોતપોતાના સ્થાન. કોણ પોતપોતાના સ્થાન ગયા? તો જે ગુરુ મળ્યા હતા એ ગુરુ પોતે, અને ઓલો રાજા 60 કિલોમીટરથી એ ભગવાન અને ગુરુની શોધ માટે આવેલો, ગુરુના દર્શન કરવા વણીના દર્શન કરવા આવ્યો હતો. એને ભગવાનને પ્રાર્થના એવી કરેલી કે મહારાજ, મારું રાજ્ય અહીંયાથી બહુ દૂર નથી, 60 કિલોમીટર છે, કહેતા હોય તો મારા રથમાં બેસાડી તમને ત્યાં લઈ જાઓ. મારી જે પ્રજા છે, પ્રજાને આપના દર્શન થશે. મહારાજ કે પણ અત્યારે સમય નથી, જો સમય હશે
અને એ સાઈડ આવીશું તો તમારા રાજ્યને પાવન કરીશું, નહીંતર આ મૂર્તિને હૃદયમાં ધારણ કરી રાખજો, અંત સમયે અમે તમને લેવા આવીશું. આમ કહી મહારાજે રાજાને મોકલા, ગુરુને મોકલા અને મહારાજે પોતે વંદન કરી અને એ સ્થાનેથી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા જે લક્ષ્ય લીધો છે, નદીના કિનારે કિનારે એ પુલાશ્રમ પરમાત્મા પધાર્યા છે. અને પરમાત્મા પુલાશ્રમ પધાર્યા એ સમય ત્યાં ગંડકી નદી વહી રહી છે. સુંદર નદી ગંડકી ચક્રયાકાર, નદી ગંડકી ચક્રયાકાર, નાયા ત્યાં જય જગત નાયા ત્યાં જય જગત આધાર. મુક્તિનાથનું દર્શન કીધું, મુક્તિનાથનું દર્શન કીધું, પછી તપ કરવા વ્રત લીધું, પછી તપ વ્રત કરવા લીધું. નદી ગંડકી ચક્રયાકાર, નદી ગંડકી ચક્રયાકાર. પુલાશ્રમને ફરતી કોઈ એક ચક્ર આકારને વિશે ગંડકી નદી વહી રહી છે. આ એ જ ગંડકી નદી છે જે ગંડકી નદીનું વર્ણન ભગવાને યાદ કરી છે. આ નદીને પણ વચનામૃતની અંદર પણ ભગવાને ગંડકી નદીને કેવલ નહીં પણ એની સાથે જોડાયેલી કથાને યાદ કરી છે, જેના માટે ઘર બારનો ત્યાગ કરીને નીકળેલા સ્વયં જેના પિતા પરમાત્મા કહેવાય છે, 24 અવતારના એક અવતાર કહેવાય છે, એનો ઉપદેશને લઈ પોતાના દીકરાને સોંપી અને ભરત મહારાજ બધું જ છોડી અને ભગવાનનું ભજન કરવા માટે પુલાશ્રમ પધાર્યા. નાની એવી કુટિયા બાંધીને રહેવા લાગ્યા. મહારાજે આખું એ વચનામૃત કીધું. મહારાજ કે આ તો ચમત્કારી ઘટનાનું દૃષ્ટાંત છે, અને ચમત્કાર તો એને જ કહેવાય ને. આમ સીધે સીધા તમે ચાલો ને 5 કિલોમીટર સુધી, એને ચમત્કાર ન કહેવાય, પણ ઊંધા ઊંધા પગે ચાલો તમે 5 કિલોમીટર તો કોકને લાગે, આશ્ચર્ય થાય કે આ તો ચમત્કાર કર્યો કે લ્યો. મૂછો તો બધાયને હોય પણ એ ચમત્કાર ન કહેવાય, પણ મૂછો લાંબી લાંબી હોય 4-4, 5-5 ફૂટની, એને ચમત્કાર કહેવાય કે આની મૂછો બહુ મોટી છે લ્યો. એમ ચમત્કારી દ્રષ્ટાંત મહારાજે એટલા માટે આપ્યું, જ્ઞાતા મોક્ષ માટે, ભગવાન મેળવવા માટે, ભગવાનના સુખે સુખિયા થઈએ એના માટે ગયા હતા, ઘર બારનો બધાનો ત્યાગ કરીને. પણ આશ્ચર્ય ઘટના એ ઘટી ત્યાં કે ન ભગવાન મળ્યા, ન ભગવાનનું દર્શન થયું, અને ઉપર જાતા 3 જન્મ લેવા પડ્યા. એના કરતા ઘરે બેઠા બેઠા ખાધું પીધું વખતે રાજ કર્યું હોત. પણ ભૂલ એ થઈ ભરત મહારાજની, જ્યાં હેત કરવાની જરૂર નહોતી ત્યાં હેત કરીને બેઠા. એવા સમ્રાટ હોવા છતાં પિતા ભગવાન હોય અને ઘરનો ત્યાગ કરીને આવે, કુટડીમાં રહે, એક મૃગલીનું બચ્ચું સિંહની ત્રાણથી કૂદવા જાય અને જન્મ થઈ જાય, તણાતું તણાતું પોતે જ અંજલિ દેવા જાય ત્યાં અંજલિ ખોબામાં જ આવે. ભરતને એમ થયું કે આનું કોણ હવે, મારી સિવાય કોઈ ન રહ્યું. અને ભરત પોતે પોતાની પાસે લઈ આવ્યા, મોટું કર્યું. પછી તો એ મૃગલામાંથી મન કહેતા મોહનમાંથી મન નીકળી અને મૃગના બચ્ચા આકારે થવા લાગ્યું. અને અંતે યામતી સાગતી, જેવો ભાવ છેલ્લી ઘડીએ જાગે છે ને એવા દેહને પામે છે. અને એ જ મૃગના બચ્ચાને જન્મ ધારણ કરી પોતે મૃગ થઈ ગયા. આ એ પવિત્ર જગ્યા છે જ્યાં ભરત મહારાજે પોતે તપ કરેલો. જ્યાં
પુલસ્ત ઋષિએ તપ કરેલું એ પવિત્ર ભૂમિ છે પુલાશ્રમ. આમાંથી લગભગ ઘણા બધા ભક્તો પુલાશ્રમ ગયા હશે. જેટલા ગયા હોય એટલા ઊંચી આંગળી કરો તો ખબર પડે. સરસ લ્યો, ઘણા બધા ગયા છો અને ઘણા બધા બાકી છે. અનુકૂળતા હોય, સમય હોય, પરિસ્થિતિ સારી હોય તો એકાદી વખત જઈ આવું. હવે તો જવાય એવો માર્ગ સરસ સારો છે, રોકાવા એવું છે. પેલા તો બહુ અઘરી એની યાત્રા હતી, ચાલીને જવું પડતું. અને એ પુલાશ્રમમાં તમે જ્યાં પગ મૂકો ને, મન એવું સ્થિર થાય, એમ થાય કે આ સ્થાનને છોડીને નથી જવું. કે એવી દિવ્ય એ ભૂમિની સ્થિતિ છે. અને પરમાત્મા પુલાશ્રમ પધાર્યા. ત્યાં ગંડકી નદી વહી રહી છે. ગંડકી નદીમાં પરમાત્માએ સ્નાન કર્યું છે. આજે પણ ભગવાનના ભક્તો જાય ગંડકી નદીમાં સ્નાન કરે છે. અને સ્નાન કર્યા પછી વસ્ત્રો પહેરી અને આજુબાજુ આટા મારી રાખી નદીના કિનારે. હવે શું ગોતતા હોય ભગવાન જાણે. બધાને એકલો તો મહીમાં ખરો કે ત્યાં જઈએ પુલાશ્રમ, ગંડકી નદીને ફરતી કોર કે ત્યાં કે કિનારે આજુબાજુ કે પથ્થર દેખાય લઈ લેવાના. એ પથ્થર શેના હોય? શાલિગ્રામ ભગવાન હોય. પણ બધા જ પથ્થર એ શાલિગ્રામ ન હોય. શાલિગ્રામની જો ઓળખાણ કરવી હોય તો કાં તો એ પથ્થરને તોડવો પડે, બે ભાગ થાય અને વચ્ચે કહેતા કે સહસ્ત્ર આંકા હોય તો સમજો કે શાલિગ્રામ ઓરિજિનલ છે. અથવા નાભી રૂપે હોય, એમાં ચક્ર દેખાતું હોય તો સમજો કે શાલિગ્રામ ભગવાન સાચા છે. પછી બીજી બે ત્રણ એની ઓલી કહેવાય, શું કહેવાય, પારખવાની. પણ એ કહીશ ને તો પાછા તમે એ કરશો. ભગવાન હશે ને શાલિગ્રામ ભગવાન પૂજતા હશો તો કાયમ તમે એ પછી પ્રમાણે કરશો. પણ પારખવાની આવી રીતે છે. એક પારખવાની રીતે કહું, જો પૂજા કરતા હોય પછી ક્યારે પારખવાના નહીં, લઈએ પેલી વખત ત્યારે કઈ રીતે પારખવાના. એક આ રીતે ભગવાનને તોડીને જોઈએ તો. બીજું કે ઉપર નીચે કોઈ પણ આપણા પાસે સિક્કા હોય, રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા સુધીનો સિક્કો હોય ને, એ ઉપર નીચે મૂકવાના. આમ રાખો એટલે અંદર જે શાલિગ્રામ ભગવાન હોય મંડે ફરવા. ઓરિજિનલ હોય તો ફરે, નહીતર નહીં. પણ લઈએ ને ખરીદીએ ત્યારે આ તપાસ કરવાના, પૂજા કરીએ પછી નહીં. અને જે શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હોય, પોતે ઘરે લાવ્યા હોય તો એકેય દિવસ સ્નાન કર્યા વગર નહીં રાખવાના. ભોજન જમાડવાનું, સ્નાન કાયમ કરવાનું. અને તુલસી પત્ર વગર શાલિગ્રામ ભગવાનને કોઈ દિવસે નહીં રાખવાના. ઉપર ને નીચે બે જગ્યાએ શાલિગ્રામ ભગવાનને તુલસી પત્રનો સ્પર્શ હોવો જોઈએ. ભગવાનની પૂજા કરતા હોઈએ શાલિગ્રામ ભગવાનની, પણ જો શાલિગ્રામ ભગવાનની વચ્ચેથી કે તુલસી પત્ર બંને વચ્ચેથી લઈ લઈએ અને ભગવાનની એમને રાખીએ ને, સોવે ને ત્યારે તુલસી પત્ર ભગવાનની નીચે મૂકી અને ભગવાનને સોડાવવાના. નહીતર શું થશે? સુંદર મજાનો આપણો જે માળો હશે ઘરનો, એ ઘરનો માળો વિખાતા વાર ન લાગે. તુલસી છે એ પરમાત્માને વરેલા છે, એટલે એની સાથેનો સંબંધ રહેલો છે. એ બે જુદા નહીં કરવાના. જે પૂજા કરતા હોય ઘરમાં લાવીને તો, ન હોય ને મંદિરમાં હોય તો સામેથી દર્શન કરી લેવાના. એવા શાલિગ્રામ ભગવાન પણ ત્યાં મળે છે. પણ એ પથ્થર હોય, એ પથ્થરની અંદર એવા જીવડાઓ અંદર પ્રવેશ કરે, પોતાના દાંતથી એ આંકા બનાવતા હોય છે. એવી ગંડકી નદી. અને પેલા તો ભગવાનના ભક્તો એવા હતા, તુલસી પત્ર આમ મૂકે ને ગંડકી ઉપર, શાલિગ્રામ ભગવાન નીચેથી ઉપર આવતા. આપણે ટ્રાય કરી જોવી, જઈએ ત્યારે તુલસી પત્ર લઈ અને મૂકવા. જો ન આવે તો સમજ આપણું પુણ્ય એટલું બધું નથી, આપણી સાધના એટલી બધી નથી. થોડી સાધના કરીશું તો કદાચ પાછા આવશે. આવું પવિત્ર ધામ જ્યાં મુક્તનાથ ભગવાન છે, ભગવાનના નીલકંઠ વર્ણીય દર્શન કર્યા છે. પાછળ સુંદર મજાની 108 ધારાની અંદર, ગૌમુખાસનની અંદર ધારાઓ પડતી હોય છે. બરફનું જ પાણી હોય, એમાં સ્નાન કરીને મુક્ત ભગવાનના દર્શન કરતા હોય છે. જઈએ ત્યારે એકાદ જન્મંગલનો પાઠ કરતા કરતા
એકાદ 2 11 જેટલી આપણી શક્તિ ખમી શકે શરીર એટલી કરી દઈએ, પછી વધારે ન કરવી, નહીતર પછી પાછા ત્યાંથી તમને લાવવા પડે પરાયણે. એક તો ચડવામાં બહુ તકલીફ થાય. અમે જ્યારે ગયા ને ત્યારે એક બસ આવેલી આખી પ્રવાસની, ચડતા હતા 101 પગથિયા ચડ્યા ત્યાં સુધી તો વાંધો ન આવ્યો. અમારી પેલા બસ વાળા જે હતા ને એ બધા પહોંચી ગયેલા, મોટી થોડીક ઉંમર હતી. એ કે સ્વામી હવે તો ઉપર નહીં જવાય લાગે છે. અરે મેં કીધું ધીરે ધીરે 2 પગથિયા આવો ને, પણ કે હવે તો શ્વાસ લેવાની તો તકલીફ પડે છે, ત્યાં હવા પાતળી થઈ જાય. મેં કીધું ભગવાનના દર્શન કરવા છે, ભગવાન રાજી થશે, તમારા સંકલ્પને પૂર્ણ કરશે, ધીરે ધીરે આવો, એક સાથે બધા પગથિયા ન ચડો, 2 પગથિયા ચડો, 5 પગથિયા ચડીને બેસીને આવો. અને ભગવાનના દર્શન કરવા ત્યાં બધા ભક્તો પધાર્યા. એમ નીલકંઠ વર્ણી મહાપ્રભુ પિતા મુક્ત પ્રવાહના દર્શન કર્યા છે. દર્શન કરી થોડાક નીચે આવ્યા અને એ જ સમયે એ સ્થાનને જોયું, જે સ્થાનની અંદર ભરત મહારાજ તપ કરી રહ્યા હતા. એ પવિત્ર સ્થાનને જોઈ નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો, આ સ્થાનમાં રહી અને ચાતુર્માસ 4 માસ સુધી અહીંયા તપ કરવું છે. પણ નીલકંઠ વર્ણી વિચારી રહ્યા છે અહીંયા તપ કરવું, પણ શું કર, કોનું તપ કરવું? મારા તપને લઈને સમાજની અંદર એક ઉપદેશ આપું, એક સિદ્ધાંત અને એક હેતુ બતાવું કે જે વ્યક્તિએ સુખી થવું હોય, જે વ્યક્તિએ પોતાના પ્રારબ્ધને બદલવું હોય, પોતે રોગની અંદર પીડાતો હોય, રોગમાંથી જેને મુક્ત થવું હોય, રાત દિવસ મહેનત કરતો હોય છતાં પણ 2 પાંદડે ન થતો હોય, એવો જે વ્યક્તિ હોય એ વ્યક્તિ આ સાધના કરે તો એની પર ભગવાન રાજી થઈ અને એનું જીવનનું દારિદ્ર્ય પણ દૂર કરી અને એને સુખીઓ કરે. એવા સ્થાનમાં પરમાત્મા નીલકંઠ વર્ણી વિચારી રહ્યા છે, સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવું. સૂર્યનારાયણ દેવ એ જ છે કે જે સૂર્યનારાયણ દેવની જે કોઈ ઉપાસના કરે છે એ વ્યક્તિના જીવનમાં દારિદ્રપણું હંમેશાને માટે જતું રહે છે. બીજું, પોતાનું આરોગ્ય બગડેલું હોય તો આરોગ્ય પણ સુધરે છે. આરોગ્યના દેનારા એ દેવો છે. સૂર્યનારાયણ દેવની ઉપાસના બતાવી છે. આદિત્ય નમસ્કારમ ય કુર્વંતિ દિને દિને, જે દરરોજ સવારમાં જાગી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરતા હોય અથવા ઉક્ત સૂર્યનારાયણ દેવને જે વંદન કરે છે, જન્માંતર સહસ્ત્રેષુ, 1-2 જન્મે નહીં, 1000 જન્મ લઈએ ત્યાં સુધી દારિદ્ર્યમ નોપજાયતે, એના જીવનમાં દારિદ્ર્ય પણ આવતું નથી. આ બહુ મોટી જડીબુટી, ઔષધિ કહીએ અથવા મંત્ર કહીએ, એ નીલકંઠ વર્ણીએ મને તમને સૌને આપ્યો છે. સવારમાં પોરમાં જાગીએ ત્યારે સૂર્યનારાયણ દેવ ઉદય થાય ત્યારે સૌ પ્રથમ કળશ લઈ અને ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીએ. અને જે અર્ઘ્ય અર્પણ થાય, પાણી નીચે પડતું હોય, એ પાણીના વચ્ચેથી કિરણો જે આવે સવારના, એ આપણા હૃદયને વિશે આવે છે. ત્યારે આપણું હૃદય શુદ્ધ બને ને પવિત્ર બને છે અને સાથે કહેતા કે તંદુરસ્ત આપણું હૃદય બને છે. અને હૃદય તંદુરસ્ત બને એટલે બીજા કોઈ રોગ ન આવે. એટલા જ માટે આપણા વડવાઓ હતા એ સવારમાં પાણીનો લોટો લઈને અર્ઘ્ય આપતા હતા. શું કામ આપતા હતા? એ પોતાના આરોગ્ય સારું રહે. અને જો કેટલું બધું ચાલતા, કેટલું બધું પોતે જમતા, એ લાડવા જમતા, એટલા લાડવા આપણે ન જમી શકીએ. આપણે તો 2-3 કે 5 ગુલાબ જાંબુ પૂરું થઈ જાય. એ 50 ગુલાબ જાંબુ જમી જતા તોય કાંઈ નહોતું થતું. લ્યો, ડાયાબિટીસ નામ તો દૂર રહેતો હતો એને. પણ કાયમ અર્ઘ્ય આપતા હતા ને એને કારણે આરોગ્ય સારું રહેતું હતું. અને હવે થયું એવું કે આપણે રજા હોય તો અડધે પૂગી ગયા હોય સૂર્યનારાયણ દેવ, ત્યારે આપણે ઊભા થઈએ. હવે અર્ઘ્ય કોની આપીએ આપણે? અને સવારમાં આપવું એ અર્ઘ્ય કહેવાય, જ્યારે સૂર્યનો ઉદય થતા હોય એ કિરણો. અને આમે ડોક્ટર જો શરીરમાં વિટામિન ડી ઓછો પડતો હોય ને, એટલે ડોક્ટર એમ કે તમારે દરરોજ સવારે સૂર્યનારાયણ દેવ ઉદય થાય ને એની નીચે એના કિરણો તમારે લેવાના.
નહીંતર ડોક્ટર એમ ન કહે કે વૈશાખ મહિનાની અંદર આ મહિનાની અંદર બપોરે 12 થી 3 કલાક બેસજો, વિટામિનનો ઢગલો થઈ જશે. પણ એ સવારના જે હોય ને એ કામ લાગે, આ કામ ન લાગે. એમ એક તો અર્ઘ્ય આપીએ, આરોગ્ય સારું રહે. અને એમની ઉપાસના કરવા માટે ભગવાન નીલકંઠ વર્ણીએ જે મંત્ર આપ્યો છે, અને એ મંત્ર આપ્યો છે ગાયત્રી મંત્ર, જેનાથી સૂર્યનારાયણ દેવની ઉપાસના કરી છે. જે વ્યક્તિના જીવનમાં દારિદ્રપણું હોય, સુખી થવું હોય, એને દરરોજ એકાદી માળા તો ગાયત્રી મંત્રની કરવી જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રની એક માળા કરીને અને પોતે પોતાના જીવનને તપાસતો જાય તો પોતાને ખ્યાલ આવશે કે મારા જીવનમાં દારિદ્રપણું ધીરે ધીરે દૂર થતું ગયું. આજ સ્વયં ભગવાન પોતે સૂર્યનારાયણ દેવની આરાધના કરવા માટે એ પવિત્ર સ્થાનમાં પોતે આવી અને એક પગે ઊભા રહી, એક પગને કહેતા કે આંટી મારી છે, બંને હાથ નીલકંઠ વર્ણી આકાશ માર્ગે લઈ અને આંખ બંધ કરી અને ગાયત્રી મંત્રનો જપ શરૂ કર્યો છે. અને ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા સૂર્યનારાયણ દેવની આરાધના કરે. સાંજનો સમય થાય એટલે પોતાની સાધનાને પૂર્ણ કરી અને પરમાત્મા પોતે પાછા નીચે આવે. અને નીચે આવી જે એક ધર્મશાળા, આજે પણ પ્રસાદીની ધર્મશાળા છે, જ્યાં નીલકંઠ વર્ણી રોકાણા હતા, એ ધર્મશાળામાં આવીને પરમાત્મા રાત્રિ રોકાણ કરે. કારણ કે રાત્રિનો સમય શરૂ થાય એટલે પુલાશ્રમની અંદર એવો ઝેરી પવન ફૂંકાય છે, આપણી ચામડી આદિ હોય ને એ બધું જ બાળી નાખે. નીલકંઠ વર્ણી સવારે જાય, સ્નાન કરી અને આખા દિવસ સુધી ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના ગાયત્રી મંત્ર દ્વારા કરે. અને આવી ઘોર તપશ્ચર્યાને જોઈ માં ભક્તિ દેવીને ધર્મદાદાને એમ થયું, મારો દીકરો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કદાચ પડી ન જાય એટલા માટે દિવ્ય દેહ ધારણ કરી અને બંને બાજુ આવી ધર્મ અને મૂર્તિ ઉભા રહી ગયા. અને ઘોર તપશ્ચર્યા પરમાત્માએ શરૂ કરી છે. 4 માસને અંતે પરમાત્મા સ્વયં કાર્તક સુધી પૂર્ણ એકાદશીને દિવસે પરમાત્મા પ્રગટ થયા છે. અને સૂર્યનારાયણ દેવ આવી અને નીલકંઠ વર્ણીને કહેવા લાગ્યા છે કે વર્ણિરાજ, આપની તપશ્ચર્યાને અંતે હું પ્રસન્ન થયો છું, માગું શું જોઈએ છે? સાક્ષાત કૃષ્ણ સ્વમેવાસ્તે જાનામિ ઇતિ હરે હૃદય. હે પ્રભુ, સાક્ષાત આપ કૃષ્ણ પરમાત્મા છો, આપ યોગેશ્વર છો. જાનામિ ઇતિ હરે હૃદય, એવું હૃદયમાં ધારણ કરીને આવ્યો છું, જાણું છું પ્રભુ. આપ કોઈ સામાન્ય નથી, આપ સ્વયં યોગેશ્વર તરીકે પધાર્યા છો અને આપ તપશ્ચર્યા કરી રહ્યા છો. તથાપિ નરનાટ્યેન મામિતમ યાચસી પ્રભુ. આપ કહેતા કે લૌકિક ચરિત્ર કરી રહ્યા છો, સમાજને બતાવવા માટે કોની ઉપાસના કરવી જોઈએ, સુખ મેળવવા માટે શું કરવું જોઈએ, એ લોકોને દેખાડવા માટે અને ઉપદેશ કહેવા માટે, શિક્ષાને અર્થે પ્રભુ આપ આ કહેતા કે તપશ્ચર્યા કરી રહ્યા છો. નરનાટ્યેન, આ નાટક કહેતા મનુષ્ય લીલા કરી રહ્યા છો. માટે પ્રભુ હું એ માટે કહી રહ્યો છું, મામ મારી પાસેથી ઇતમ કાંઈ ઈચ્છા હોય યાચસી પ્રભુ માગો. આપ જે માગશો ને એ હું આપીશ. અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ રાજી થઈ અને કહેવા લાગ્યા, સાંભળો સૂર્યનારાયણ દેવ, આપ જો પ્રસન્ન થયા હોય તો મારે બીજું કાંઈ જોઈએ નહીં. બસ મારે તો એ જ વસ્તુ કે કામ ક્રોધ લોભ અંત શત્રુ છે એની ઉપર હું સદાને માટે વિજય મેળવી લઉં, એ મારી ઉપર ક્યારેય હાવી ન થાય. બસ એ જ કૃપા મારી ઉપર તમે વરસાવજો, એ જ આપણી પાસેથી માગણી કરું છું. અને ત્યારે સૂર્યનારાયણ દેવ હાથ જોડી અને ભગવાનને કહે છે, ત્યારે સૂર્ય કહે સુખદાયી તમ વડે મારી છે મોટાઈ. આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છે તમારો. પ્રભુ આપે જે માંગ્યું એના કરતા આપ્યા તેજવાન બનાવ્યો છે, શક્તિશાળી મને જે પ્રદાન કર્યું છે એ બધું આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. છતાં આપ મારી પાસેથી એ વસ્તુ માગી રહ્યા છો અંત શત્રુ ઉપર વિજય મેળવવા માટે. પ્રભુ આપ જે માગો છો એ વચન આપના સત્ય થાય, સફળ થાય એમ કહી આશીષ આપી સૂર્યનારાયણ દેવ અદ્રશ્ય થયા છે.
પરમાત્મા તપને સંકેલી કાર્તિક સુદ બારસના દિવસે પારણા કરીને પરમાત્મા ત્યાંથી નીચે પધાર્યા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, પરમાત્મા નેપાળને માર્ગે કાઠમંડુ પધાર્યા છે. ત્યાં એક રાજા મળ્યો છે અને રાજા સુવર્ણ સિદ્ધિનો અતિ લોભી વ્યક્તિ હતો. જે કોઈ સાધુ સંતોને જોવે ને એ હાથ જોડીને પોતાને રાજ્યમાં લઈ જાય ને જમાડે અને પછી એમ કે મહારાજ હવે મને સિદ્ધિ આપો, સુવર્ણ સિદ્ધિ. અને સુવર્ણ સિદ્ધિ માગી ત્યારે ભગવાન પોતે એમ કે રાજા સાંભળો, આ જગતની અંદર સુવર્ણ સિદ્ધિ એ તો કેવલ ને કેવલ શાસ્ત્રોમાં લખેલી વાત છે, એ કલ્પના છે, કોઈ સુવર્ણ સિદ્ધિ છે નહીં. રાજાને ઉપદેશ આપી, રાજાને સમજાયો કે સુવર્ણ સિદ્ધિ છે નહીં, તમે ભરમાવશો નહીં. કોઈ તમને ભરમાવીને લઈ જાય તમારી પાસેથી કે મહારાજ હું સુવર્ણ સિદ્ધિને જાણું છું પણ આટલી વિધિ કરવી પડે માટે આટલા પૈસા મને આપો. અને રાજા તમે એને પૈસા આપો, એ પોતે લઈને જતો રહે છે. અને લોભી હોય ને મહારાજ સાંભળો, ત્યાં ધૃત કરનારા ક્યારેય ભૂખે ન મરે. તમે સુવર્ણ સિદ્ધિના લોભને કારણે તમારા રાજ્યમાં કોઈ દિવસે એક ધૃત કરનારા વ્યક્તિ હશે, હરણ કરનારા વ્યક્તિ હશે, ક્યારેય ભૂખે નહીં મરે. અને વાતે સાચી, આપણે જાણીએ છીએ ભણેલા ગણેલા હોય ને તો ક્યાંય ખ્યાલ આવે કે એકના બે કરે છે એટલે તરત જ આપણે પહોંચી જઈએ. પેલા થોડા પૈસા આપીએ, 5,000 રૂપિયા આપીએ, ઓલો 2-4 મહિના થાય ને 10,000 કરીને આપી જાય, આપણે થાય નહીં હો ને ડબલ કરી આપે છે. જેટલા ઘરમાં હોય ને ભેગા કીડા હોય એ બધા એને આપી દઈએ, એકાદ બે હપ્તા આવે પછી હાવ એ વ્યક્તિ ઉઠી જાય. લોભને કારણે આ જગતમાં લૂંટનારા ઘણા બધા છે, એ ક્યારેય ભૂખે નહીં મરે. ગમે એટલી કોમ્પ્યુટર રાજ આપણે બધી જ વસ્તુ ફેસિલિટી કરીએ, ગમે એટલા કોડ લગાવીએ, પણ જે લૂંટનારા છે એ તો એના કરતાંય બુદ્ધિશાળી હોય છે. રાજાને સમજાયું કે રાજા સુવર્ણ સિદ્ધિ આ જગતમાં ક્યાંય ન હોય. અને રાજાને ભાવ જાગ્યો છે. રાજાએ ત્યાં પરમાત્માને રાખ્યા છે. પરમાત્મા ત્યાં 2 માસ સુધી રહ્યા છે. રાજાને ત્યાં ઉપદેશ દેવા માટે, સમજાવવા માટે કે આમાં તું ભરમામાં, આમાં કાંઈ વસ્તુ લીધા જેવી નથી. અને એને એના પોતાના ગુરુ પ્રત્યે બહુ ભાવ હતો. એને કીધું મારા ગુરુ છે ને આખો દિવસ કહેતા કે તપશ્ચર્યા કરે, આખું વર્ષ તપશ્ચર્યા કરે, વર્ષમાં કેવલ 4 દિવસ બહાર આવે છે અને લોકોને દર્શન આપીને પાછા કીધા ભંડકની અંદર જઈને તપ કરે છે. ક્યારેય જમતા નથી, ક્યારેય પીતા નથી. નીલકંઠ વર્ણિ કે રાજા સાંભળ, એ તારા ગુરુ મહાન હશે પણ એ માનના ભૂખા છે. એ ભલે કાંઈ જમતા ન હોય, કાંઈ પીતા ન હોય, પણ માન જો નહીં મળે ને તો એ મૃત્યુ પામશે. અને તારે જો અખતરો કરવો હોય તો આ વખતે દિવાળી પછી કહેતા કે તારા ગુરુ બહાર નીકળે અને આખું ગામ તમે ગુરુને મળવા જાઓ છો તો આ વખતે ઢંઢોળો પીટાવી દો કે કોઈ ગુરુને મળવા ન જાય, કોઈ ઉત્સવ ન થાય. અને એ પ્રમાણે રાજાએ કીધું. અને ગુરુ પોતે ભંડકમાંથી બહાર આવીને જોવે કે લોકો ઘણા બધા આવ્યા હશે અને બધા ભક્તોને હું મળીશ, એમ જ્યાં વિચાર કરીને બહાર આવ્યા જોવે તો કોઈ દેખાય નહીં. અને નીલકંઠ વર્ણિ રાજા કીધા દૂરથી જોઈ રહ્યા છે. અને એ જ સમયે આ ગુરુ હતા, એ ગુરુને એમ લાગ્યું કે મારું કોઈ માન નહીં, એ માનને ખાતર જીનારા વ્યક્તિ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા છે. આ જગતમાં માન વસ્તુ છે ને બહુ મોટી વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણ કે વચનામૃતની અંદર કામી હશે, ક્રોધી હશે, એ સત્સંગમાં ટકી જશે, પણ જે માની હશે ને એ સત્સંગમાં નહીં ટકે. એનું એક દિવસ માન કીધા કે જો દબાયણું અને પોતે સંપ્રદાય કંઠી બધું છોડીને જતો રહેશે. અને એવા કેટલાય દાખલા છે. આમોદના દીનાનાથ ભટ્ટને જેમણે સત્સંગ કરાયો, નિર્વિકલ્પાનંદ સ્વામી 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે કળિયુગમાં ભગવાન હોય અને અત્યારે સાક્ષાત ભગવાન છે, ગઢપુરમાં વિરાજમાન છે. એ 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને હા પડી દીનાનાથ ભટ્ટને. અને દીનાનાથ ભટ્ટ મહારાજની પાસે આવ્યા. અને આજ નિર્વિકલ્પાનંદ સ્વામી મહારાજનો કેવો મહિમા જાણતા હશે કે જ્યારે કહેતા કે દીનાનાથ ભટ્ટને 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ કરી અને સત્સંગી કર્યો.
અને એ જ દીનાનાથ નિર્વિકલ્પાનંદ સ્વામી મુક્તાન સ્વામી વિજય મેળવીને આવ્યા અને ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી એટલું બોલ્યા. હવે એમાં ક્યાં મોટી વાત છે? મુક્તાનંદે વિજય મેળવીને આવ્યા. મને મોકલો હોત ને તો હું ચપટી વગાડી અને શાસ્ત્રાર્થને જીતીને લઈ આવત. અને ત્યારે મહારાજ સભામાં બોલ્યા કે ભક્તો સંતો, માનની કોઈ મૂર્તિ પ્રગટ રૂપે જોઈ છે? ત્યારે બધાએ ના પાડે કે મહારાજ જોઈ નથી. જોવી છે તો હા મહારાજ, આ જો નિર્વિકલ્પાનંદ સ્વામી છે ને એ માનની મૂર્તિ છે. અને ખોટું લાગ્યું, સંપ્રદાયને છોડીને જતા રહ્યા. માન વસ્તુ એવી છે કે ભગવાનને જાણતા હોય ને તો બધું છોડીને જતા રહીએ હો. મત્સ્યાઓના ફૈબા હતા, ભગવાનને કેવો ભાવ. ભગવાન એમના મત્સ્યાઓ ગયા અને એ સમય પરમાત્માના ચરણારવિંદમાં કાંટા લાગેલા. બધા કાંટા કાઢ્યા, 18 કાંટા નીકળ્યા પગમાંથી. અને મત્સ્યાઓના ફૈબાએ કાંટા કાઢીને મહારાજને કીધું, પ્રભુ આમ એકલા કઈ રીતે, આમ કઈ પહેરવું તો ખરું? ભગવાન કે પહેરીને નીકળાતા મોજડી, પણ એક ગરીબ વ્યક્તિને જોયો, એના પગરખા નહોતા, અમે અમારી મોજડી આપી દીધી. તમે આજ અમારા પગમાંથી કાંટા કાઢ્યા છે, માગો, અમે તમારી પર બહુ રાજી છીએ, જે માગશો ને અમે આપવા તૈયાર છીએ. અને ત્યારે કીધું, પ્રભુ જો રાજી થયા તો માગું એ કે આજ પછી ક્યારેય કોઈ દિવસે ઉઘાડા પગે ન ચાલશે એવું વરદાન મને આપો. ભગવાન કે મારા માટે તમે માંગ્યું છે, તમે તમારા માટે કંઈક માંગો. એને કીધું, પ્રભુ જો રાજી થયા હોય તો ક્યારેય ઉનાળાની અંદર એટલે શિયાળાની અંદર ક્યારેય ઠંડા પાણી સ્નાન ન કરતા, ગરમ પાણીએ સ્નાન કરવું. મહારાજ કે અમે કહીએ છીએ તમે તમારા માટે માંગો, અમારા માટે નહીં. અને છતાં પોતાના માટે કાંઈ ન માંગ્યું, ભગવાન અર્થે જ માંગ્યું. આવો જેને ભાવ. પણ એની જ વહુ સાથે અનબનાવ બન્યો. મહારાજ પોતે સમાધાન કરવા આવ્યા કે ફૈબા અમે તમને એક વાત કહીએ, માની જાઓ. અને ત્યારે માનની મૂર્તિ થઈ અને પોતે ફૈબા બોલ્યા કે મહારાજ બધી જ તમારી વાત માનીશ, પણ પુત્ર વધુને હવે આ ઘરમાં પગલું નહીં. મહારાજ કે અમારે તમારી પાસે એ જ મનાવવું છે, એ જ તમને કોલ દેવો છે, હવે તમે પાછા મનાય, જે થયું હોય એ ભૂલી જાઓ અને અમારા વચનને લઈ અને ઘરમાં લાવો. મહારાજ એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. મહારાજ કે તો પછી અમે તમારું ઘરનો ત્યાગ કરીશું. અને ત્યારે ફૈબા એવું બોલ્યા કે તો તમે તો ભગવાન કહેવાઓ, આવો ન આવો તમારી તો મરજી કહેવાય. ભગવાન કે અમે આ મત્સ્યનું પાણી હરામ કરીશું, એ તો ભગવાન તમે પરમાત્મા કહેવાઓ, તમારી ઈચ્છા પડે તો લ્યો પાણી, નતર ન પણ પીવો પાણી. પણ એ વાત નહીં બને. એક માનને ખાતર ભગવાને મત્સ્યાઓનો ત્યાગ કર્યો. પછી ક્યારેય કોઈ દિવસે મત્સ્યાઓનો બધાયરા પરમાત્મા. માન શું કરે? આવું સુંદર મજાનું મંદિર બનાવ્યું હોય ને, આ ટાઇલ્સ બધી જ આપણે લગાવી મહેનત કરીને, એક રૂપિયો કોઈને ન દેવો પડે, રાત દિવસ લઈ અને સ્ટાઇલ લગાવી હોય, કઠોરો બનાવ્યો હોય, અને પછી એક દિવસ આ સભાની અંદર ક્યારેક માન રૂપી કહેતા કે ન બોલાવેલું હોય, એનું અપમાન થયું હોય, અને એમ થાય કે મારું તો માન જ મંદિરમાં નથી, આટલી મોટી મેં સેવા કરી છતાં મને તો કંઈ બોલાવતા નથી, અને મંદિરમાં જતો રહે. એમાંથી દુઃખ કહીએ અથવા એમાંથી જે કહેતા કે નુકસાન કહીએ તો એ જનાર વ્યક્તિને છે, પરમાત્માને નુકસાન નથી. ભગવાનની આગળ અને ભગવાનના મંદિરમાં અને ભગવાનના ભક્તની આગળ જીવનમાં ક્યારેય માન ન રાખવું. એ જેમ કે એમ વર્તીએ તો એ રાજી થાય. આજ પરમાત્માએ માનનો એ નિયમ બતાવી કે માન કેવું હોય છે. અને માનને કારણે જીવતા તારા ગુરુ રાજા એ જો મૃત્યુ પામ્યા, અને પરમાત્માએ રાજાને ઉપદેશ આપી, પોતાના મૂર્તિનું સુખ આપીને પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, આ ભગવાન દિવ્ય ચરિત્ર હું તને સંભળાવું છું. ભગવાન તો લીલા કરી રહ્યા છે, ઋષિ મુનિઓને આશીષ આપી રહ્યા છે, સાધકોને સાધનાના ફળ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. પણ હવે અયોધ્યામાં શું બન્યું? લાવ અયોધ્યાની અંદર હું તને લઈ જાઉં.
ત્યાં સૂર્યનારાયણ દેવનો ઉદય થયો અને ત્યાં શું ઘટના ઘટી છે એ અત્યાર સુધી હું જ ન કહી શકું, કારણ કે પરમાત્માના ચરિત્રો ગાવાની અંદર પણ ત્યાં શું ઘટના બની હતી એ ઘટના હું તને કહું. અને હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને અયોધ્યાની અંદર લાવી અને ત્યાંની ઘટના બતાવી રહ્યા છે. સવારનો સમય થતાની સાથે જ ઘનશ્યામના બાળ મિત્રો ધર્મદાદાને આંગણે આવ્યા છે અને અવાજ કરવા લાગ્યા છે, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ. પણ ઘનશ્યામનો અવાજ ન આવ્યો. એલા ઘનશ્યામ, છતાં પણ ઘનશ્યામનો અવાજ ન આવ્યો. અંદર દીકરા ગયા, છતાં મિત્રો ગયા, મિત્રોને ભગવાન ન મળ્યા. એને એમ લાગ્યું કે કદાચ સરયુ કિનારે સ્નાન કરવા ગયા હશે પરમાત્મા. પરમાત્મા ત્યાં ગયા છે, બાળ મિત્રો ત્યાં ગયા છે. એ સમયે જોવે તો ત્યાં પણ ભગવાનને ન જોયા. મંદિરોમાં ફરી વળ્યા છે, છતાં ભગવાનના દર્શન ઘનશ્યામના ક્યાંય ન થયા. બાળકોની ધીરજ ખૂટી છે, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી છે. રડતા રડતા ધર્મદાદાને આંગણે બાળ મિત્રો આવી અને વિલાપ કરતા કહેવા લાગ્યા છે, રામપ્રતાપભાઈને, હે રામપ્રતાપભાઈ. રામપ્રતાપભાઈ પણ ખબર પડી કે ઘનશ્યામ ઘરમાં નથી. પોતે આખી અયોધ્યાની અંદર શોધવા નીકળી પડ્યા છે. અને જે મંદિરોમાં ઘનશ્યામ કાયમ જતા એ મંદિરમાં ગયા છે, પણ ઘનશ્યામના ક્યાંય દર્શન ન થયા. એટલે આજ કીતા કે મુખ કીતા કે સુકવી અને ધીરે કીતા ઘરે આવી અને જ્યાં સુવાસિની ભાભી કીતા કે પૂછે કે સ્વામીનાથ, ઘનશ્યામ ક્યાં છે? ઘનશ્યામનો કઈ પતો જડ્યો તમને? ઘનશ્યામ કોઈ મંદિરમાં દર્શન કરતા હતા, તમે બોલાવી કેમ ન લાવ્યા? આજે પોતાના જ પતિદેવની આગળ કીતા કે સુવાસની ભાભી પણ રડી રહ્યા છે. એને જોઈ ઘનશ્યામ લાગે ઘરનો ત્યાગ કર્યો છે. આજ રામ પ્રતાપભાઈ પણ ચોધાર આંસુએ રડી રહ્યા છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ રાજા સન 1849 અષાઢ સુદ 10મીનો જે દિવસ સૂર્યનારાયણ દેવ ઉદય થયા, જાણે લાગતું હોય રડતા હોય એવું. આજ આખી અયોધ્યા રડી રહી છે. આવો જ એક દિવસ હતો જ્યારે રામ પિતા અયોધ્યાને છોડીને ગયા, ત્યારે અયોધ્યા રડવા લાગી હતી. આજ ફરીથી એ જ દિવસ અયોધ્યાએ જોયો છે. ઘનશ્યામ પ્રભુ ગયા, આજ આખી અયોધ્યા રડી રહી છે. નાના મોટા બાલ વૃદ્ધ સર્વે રડી અને પોકાર કરી રહ્યા છે. એમાં રામ પ્રતાપભાઈની સ્થિતિ તો એવી થઈ છે, મુખમાંથી શબ્દો સરી પડે છે, અરે ભાઈ તમે ક્યાં ગયા? આજે પોકારી પોકારી પરમાત્માને યાદ કરે છે. અરે રે ભાઈ રે, ક્યાં તમે ગયા? દિલ થકી તજી કેમ રે દયા? તમ વિનાય મેં કેમ જીવશું? નવ વિચાર્યું તે તમે કશું. આજે રામ પ્રતાપભાઈ રડતા રડતા આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. શબ્દો ટૂટલા ટૂટલા મુખમાંથી નીકળે છે, હે ભાઈ, ઘરનો ત્યાગ કરી તમે કેમ જતા રહ્યા? તમે જે પ્રમાણે કહેતા હતા એ જ પ્રમાણે, તમારા વચન પ્રમાણે અમે જીવન જીવતા હતા. ક્યારે કોઈ દિવસે ઊંચો શબ્દ કહી અને આપને ખીજાયા નથી. તમને જે મન ભાવતું હોય એ ભાવતી વસ્તુ તમને બનાવી આપતા હતા. એવું તો શું દુઃખ લાગ્યું તમને આ પરિવારથી કે ઘરનો ત્યાગ કરીને તમારે જતું રહેવું પડ્યું? તમે એટલું પણ ન વિચાર્યું પ્રભુ કે માતા પિતા તો હજી હમણાં જ ધામમાં ગયા છે. એનો આધાર જો કોઈ હોય આ ઘરનો તો આપ હતા, અને આપે ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા. આ તો એની જેવી સ્થિતિ થઈ, જળની અંદર ગયા હોય નાવ લઈને અને પછી નાવ જ તૂટી જાય. જલથી માં જતા નાવ ભાગ્યું, જરૂર કષ્ટ આ એવું જાગ્યું. ખૂટેલ થઈ પડ્યા
નવ રહ્યા યુભા નાવતારવા. હે ઘનશ્યામ, તે તો કેવી સ્થિતિ કરી છે આજે. નાવમાં બધાને બેસાડ્યા હોય પછી વચ્ચે જઈ અને નાવ જ ડૂબાડી દઈએ, નાવ જ તોડી નાખો. પછી એમાં જે તરનાર વ્યક્તિ હોય એ તો તરીને બહાર નીકળી જાય, પણ અમે તરી શકીએ એવા નથી આ સંસારને, તો અમે ક્યાં જઈએ? અમને તો તમે ડૂબાડી દીધા છે. તમે ખાટલી ઘરનો વિચાર કર્યો હોત તોય પણ તમે ઘરનો ત્યાગ ન કરત. એવું તો શું વસમું લાગ્યું કે જેને કારણે ઘરનો ત્યાગ તમારે કરવો પડ્યો? હજી માતા પિતા આ લોકને છોડીને ગયા બહુ દિવસો ગયા નથી. આમ જ્યાં યાદ કરે ત્યાં તો આંખમાંથી આંસુની ધારા વહે છે. રામ પ્રતાપભાઈને છાના કોણ રાખે? ત્યાં તો એમના શબ્દ પૂરા થાય. ઉમરાની અંદર બેઠેલી સુવાસની ભાભી સવારથી રુદન કરતી હતી. ઘનશ્યામના ઓરડામાં આટો મારે આવીને જોઈ આવે. ઘનશ્યામ તો છે નહીં, એના વસ્ત્રોને ધોયા છે, છાતીએ લગાવ્યા છે, પરમાત્માની મોજડી ધોઈ છે, છાતીએ લગાવી છે. હે ઘનશ્યામ, તમે અમને કેમ છોડીને જતા રહ્યા? એવી તો શું મારી ખામી રહી સેવાની અંદર? જ્યારે જ્યારે નંદરામને ભૂખ લાગતી હોય અને માંગતો હોય કે માં જમવાનું આપ, છતાં જ્યાં સુધી તમે નો આવો ત્યાં સુધી હું નંદરામને પણ જમવા નહોતી આપતી હતી. મને અધિક નંદરામ કરતા તો તમારામાં હેત હતું અને તમે અમને છોડીને જતા. તમારે જવું હતું તો મને કહીને જવું હતું, હું તમારી સાથે આવત. અને આ શ્વાસની ભાભી ચોધાર આંસુએ ઉમરામાં બેસી રડી રહ્યા છે, પરમાત્માને પોકારીએ છે, હે પ્રભુ, જ્યારે ભૂખ લાગશે ત્યારે તમને કોણ જમાડશે? તરસ લાગશે કોણ પાણી પાશે? આમ શબ્દો યાદ કરી કરીને આજ શ્વાસની ભાભી રડી રહ્યા છે. તરસ લાગશે મુજ વીરને, તરતે આપશે કોણ નીરને, વળતી લાગશે ભૂંડી ભૂખડી, સરસ આપશે કોણ સુખડી. હે ઘનશ્યામ, જ્યારે જ્યારે ભૂખ લાગશે ત્યારે ભાભી યાદ આવશે. પણ જો સાથે લઈ ગયા હોત તો તમને હું જમાડત, તમને મનગમતા ભોજનો બનાવીને પીરસત, તરસ લાગતો પાણી તમને પાત. આ ઘરને તમે છોડીને ગયા છો, જાણે લાગે છે કે મારા પ્રાણને તમે લઈને ગયા હોય. આમ શ્વાસની ભાભી રડી રહ્યા છે. અને તા તો બહુ નાનો એવો એમનો ભાઈ ઈચ્છારામ, અને ઈચ્છારામને તો આ ધીરજ રહી નથી. કાષ્ટના થાંભલાને બથ ભરી ચોધાર આંસુએ રડે છે. એક વડીલ વ્યક્તિના જીવનમાંથી કોઈ ગયું હોય જેમ રડે, એક પ્રિયતમ પોતાના પ્રિય પાત્રને છોડીને જ્યારે જાય ત્યારે જેમ રડે, એ મારી ઈચ્છારામ ચોધાર આંસુએ રડી રહ્યા છે. ઈચ્છારામ રડતા રડતા કહી રહ્યા છે, ભાઈ, મને એમ હતું કે માતા પિતા લોકને છોડીને ગયા છે એટલે કદાચ મને એનો વાંધો નહોતો, કારણ કે મને એમ થયું કે હું ધીરજ ધારણ કરી અને ઘનશ્યામ છે ને એટલે જીવન જીવી જઈશ. પણ મા બાપ મને છોડીને ગયા અને એમ આજ આપ ઘનશ્યામ પ્રભુ આપ પણ મને છોડીને ગયા છો. હવે હું કોને આધારે રહીને જીવીશ? તમારે ઘરને છોડવું તો પ્રભુ, તો પછી આ ઈચ્છારામને યાદ કર્યો હોત, હું તમારી સાથે આવત, તમારો દાસ બની તમારી સેવામાં રહેત, તમે જેમ કેતની એ પ્રમાણે હું આપની સેવા કરત. ઈચ્છારામ શબ્દ બોલે છે અને તાકો રડી પડે છે. નવ લઈ ગયા સાથ મુજને, તજી જતા ગમ્યું કેમ યોગ રે.
સેવકોય મેં ઘરતે ચાલતા હોય જો તમે. હે ભાઈ, અમને છોડીને તમે જતા રહ્યા છો. આ સેવકને સાથે લઈ ગયા હો તો તમારી ખૂબ સેવા કરત, તમારો હાથ પકડીને ચાલત હો. આમ ઈચ્છા રામભાઈ જ્યાં ઘનશ્યામ પ્રભુને યાદ આવે છે, ફરીથી એ બથ ભરી અને થાંભલાને ચોધાર આંસુએ રડી રહ્યા છે. આજ એકબીજાને કોઈને આશ્વાસન આપે એવી સ્થિતિ રહી નથી. દરેકની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. રાજા એ ઘરની તો એવી સ્થિતિ છે, અયોધ્યાની અંદર રહેનારા અયોધ્યાવાસીની પણ આવી સ્થિતિ છે. અયોધ્યાવાસી તો એમ કહી રહ્યા છે, વન કહેતા કે ભાગ્યશાળી છે, આ અયોધ્યા અભાગી છે. જ્યારે જ્યારે કહેતા કે આવી સ્થિતિ સર્જાય છે ત્યારે અયોધ્યા ઉપર જ આવું આવી બને છે. હવે તો અમે તો એમ માનીએ છીએ વન ભાગ્યશાળી છે. બડ ભાગી વન અવધ અભાગી, જો ઘનશ્યામ તુમ હે સે મે ત્યાગી. રાતે છાના ઉઠ્યા હરિરાય, પૂછ્યા વગર તે થયા વિદાય. ભગવાન કોઈને કીધા વગર રાત્રે છાના ઉઠીને જતા રહ્યા છો. જાણે અયોધ્યા એમ લાગે છે આત્મા વિગરનું શરીર હોય એમ આજ અયોધ્યા પણ ભગવાન ગયા છાત્રની શક્યતા કે આત્મા વગરનું અયોધ્યા બન્યું છે. સૌ લોક વિયોગની અંદર રુદન કરી રહ્યા છે અને હંમેશા વિયોગ એ વસમી જ હોય છે, એ દુઃખમય જ હોય છે. અને વિયોગની અંદર તો દશરથ મહારાજ જેવાય પણ જો ભગવાનનો વિયોગ થયો, દશરથ મહારાજે પણ પ્રાણનો ત્યાગ કરી દે. પરમાત્મા પંચ ભૌતિક દેહનો ત્યાગ કરે. જાણનારો વ્યક્તિ, સમજનારો વ્યક્તિ તો હોય, પણ જેને મોંઘું પ્રાણી કહીએ છીએ એ માણકી ઘોડીને એમ થાય કે મારી ઉપર બેસનાર વ્યક્તિ એ હવે રહ્યા નથી. એ પણ ખાવા પીવાનું છોડી અને કહેતા કે 13માને દિવસે માણકી પણ ઘોડી જતી રહી. વિયોગ અતિ દુઃખમય હોય છે. એ ગમે તેવો જ્ઞાની, વૈરાગી, ધ્યાની હોય, પણ જ્યારે વિયોગ થાય છે ત્યારે એ પણ રુદન કરવા લાગે છે, એ પણ અસહનીય બની જતો હોય છે. જેની સાથે રહેવા આપણે ઈચ્છતા હોઈએ તેની સાથે આપણે રહી શકતા નથી. આ વાસ્તવિકતા છે. આ માનીએ કે ન માનીએ એ વાસ્તવિકતા જ છે. નક્કી કર્યું હોય કે આની સાથે આપણે રહેવું છે, એની સાથે રહી શકાતું નથી. नदियों से किनारे छूट जाते हैं, आसमान से तारे टूट जाते हैं. નદીઓના કિનારાઓને એમ હોય કે નદીની સાથે સાથે ચાલીશું, પણ નદી જ એક દિવસ સમુદ્રમાં જતી રહે, કિનારે ત્યાં ને ત્યાં ઉભા રહી જાય છે. આસમાનમાં જે ગીતા કે તારા ચમકતા હોય, એ આસમાનની શોભાને વધાવતા હોય, પણ એક દિવસ એ જ તારા તૂટી અને ખરી જતા હોય છે. नदियों से किनारे छूट जाते हैं, आसमान से तारे टूट जाते हैं. जिंदगी में अक्सर ऐसा ही होता है, जिन्हें आप चाहते हो वो आपसे छूट जाते हैं. નક્કી કર્યું હોય કે જેની સાથે જ રહેવું છે એ રહી શકાતો નથી. એ વાસ્તવિકતા છે. અને જ્યારે વિયોગ થાય ને એ અસહનીય બનતો હોય છે. આજ અયોધ્યા વાસીઓને ધર્મદાદાના આંગણામાં રહેલા રામપ્રતાપભાઈ, સુહાસિની ભાભી, ઈચ્છારામ, નંદરામ આદિકને અતિ વિયોગ લાગ્યો છે. અને એ વિયોગને અંતે કહેતા હનુમાનજી મહારાજ પધાર્યા છે. હનુમાનજી મહારાજે આશ્વાસન આપ્યું છે કે સાંભળો, તમારા ભાઈ અને જેને હું ઈષ્ટદેવ માનું છું આ ઘનશ્યામ પ્રભુ અતિ વૈરાગ્યને કારણે ઘરનો જેમણે ત્યાગ કર્યો છે, પોતે તપશ્ચર્યા કરવા માટે જંગલમાં ગયા છે, એમણે જ મને મોકલ્યો છે સંદેશો આપવા માટે. એક દિવસ આવશે, ફરીથી એની તપશ્ચર્યા પૂર્ણ થશે, પોતાની કઠોર સાધનાને પૂર્ણ કરશે, રાજા ધીરાજ થશે ને ત્યારે તમને પોતાની પાસે બોલાવી લેશે.
એનો વિયોગ તમે ન કરશો, એને યાદ કરી અને ભગવાનનું ભજન કરજો. એક દિવસ જરૂર એ ઘનશ્યામ તમને પોતાની પાસે બોલાવી લેશે. આ હનુમાનજી મહારાજે ધીરજ આપી પરમાત્મા અદ્રશ્ય થયા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, અયોધ્યા વાસીઓ હવે ધીરે ધીરે ઘનશ્યામને યાદ કરતા કરતા એ વિયોગને સહન કરતા કરતા સમયો ગાળવા લાગ્યા છે. સમય ગાળતા ગાળતા ઘણો સમય ગયો છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, આ બાજુ ભગવાન પોતે કાઠમંડુ મુક્તનાથ ભગવાનના દર્શન કરી કાઠમંડુ પર આવ્યા છે. ત્યાંના રાજાને મળી અને પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે. ચાલતા ચાલતા ઘોર જંગલ આવ્યું છે. જંગલને પાર કરી નદી પહાડો આવ્યા છે. નદી પહાડોને પાર કરી અને પરમાત્મા પહાડને જેવો પહાડ પાર કર્યો છે. સામે એક સુંદર મજાનું રાજ દેખાયો છે. બુટોલપુર નગર જેનું હતું અને ત્યાંનો જે રાજા મહાદત્ત કરીને રહેતો હતો પોતાની બેન મયારાણી સાથે. એ મયારાણીને બે દીકરીઓ હતી અને ત્યાં પરમાત્મા પધાર્યા છે. આ રાજાએ નક્કી કરેલું, સેવકોને આજ્ઞા કરેલી, કોઈ એવા વર્ણીને જો, કોઈ એવા સાધુ સંતોને જો તો અમને કહેજો. અને એ સમયે સેવકો દોડીને આવ્યા અને કીધું છે, મહારાજ એક વર્ણીને જોયા છે, અતિ તેજસ્વી છે, અતિ રૂપવાન છે, જેનું ભાલ જાણે એમ લાગે દ્વિતીય સૂર્ય આવતા હોય ને એવી જેની કાંતિ છે. માટે આપ પધારશો તો આપણા આશ્રમમાં આપણા રાજ્યમાં પધારશે. મયાદત્ત મયારાણી સર્વે આવ્યા છે. ઘોડે સવારી થઈ રથ લઈ આદિક સાજવાજ લઈ અને વર્ણીને મળ્યા છે. વર્ણીને પ્રણામ કર્યા છે. વર્ણીને કીધું, મહારાજ આપ અમારા રાજ્યની અંદર પધારો. અને પરમાત્મા કહેતા કે રાજ્યની અંદર પધાર્યા છે. અને મયાદત્ત મયારાણીએ ભવ્ય સ્વાગત કર્યું છે પરમાત્માનું. પરમાત્માને આસન આપીને બેસાડ્યા છે. પરમાત્માને કહ્યું, પ્રભુ આપ અહીંયા નિવાસ કરી રહો. પરમાત્મા ત્યાં રહેવા લાગ્યા છે. કાયમ ઉપદેશ આપી રહ્યા છે. એ મૂર્તિને જોઈ મયારાણીને મયાદત્ત એ સૌને ભાવ જાગ્યો છે પરમાત્મા પ્રત્યે. એ અતિ પ્રેમને કારણે એક દિવસ મયારાણી પોતે બેઠા છે અને બેઠા બેઠા આ નીલકંઠ વર્ણિની સાથે ચર્ચા કરી રહ્યા છે. વર્ણિરાજ તમને પૂછવું છે તો હું તમને પૂછું. વર્ણિ કે પૂછો, જે પૂછવું હોય એ પૂછો. અને હવે કહેતા કે મયારાણી પૂછી રહ્યા છે. શું પૂછો એને યાર નીલકંઠ વર્ણિ પ્રભુને? હે મણી બુટુલપુરની માહી ગયે મયારાણી, કહે મયારાણી સુણો નીલકંઠ વર્ણી પ્રસુભન મનવાણી. સુણો નીલકંઠ વર્ણી પ્રસુભન મનવાણી. કેમ લાગ્યું તમે ઘર બાર ઉમર છે છોટી, ઉમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. આજે મયારાણી પૂછી રહી છે, હે નીલકંઠ વર્ણિ પ્રભુ, હે બ્રહ્મચારી, આમ તો બહુ નાના દેખાવ છો અને આ ઘર બાર ત્યાગ કરવાનો વિચાર કેમ તમને આવ્યો? આ નાની ઉંમરમાં આવા સુંદર શોભી રહ્યા છો, આવું તમારી પાસે જ્ઞાન છે, છતાં ઘર બારનો ત્યાગ કરવાનો વિચાર કેમ આવ્યો? અને એવું તો શું થયું કે ઘર બારનો ત્યાગ કરવો પડ્યો? આ તમારા શરીરને તો જો કેવો સુંદર શોભી રહ્યો છે. તમારા વાળ, તમારા ગાલ, તમારી આંખો, તમારા નેત્રો કેવા શોભી રહ્યા છે. ભગવાનની હાથે વાત કરી રહ્યા છે. શોભે સુંદર માથે કેશ કોમળ છોયંગે, કોમળ છોયંગે. એમ વિચરો મહારન વાહી નથી કોઈ સંગે. એમ વિચરો મહારન વાહી નથી કોઈ સંગે. અરે વર્ણિરાજ, આ કેવા સુંદર વાકડિયા વાળ શોભી રહ્યા છે તમારા. અને કેવા તમે પોતે શોભી રહ્યા છો આપ. અને આવું તો શું થયું કે જેને ઘર બારનો ત્યાગ કરી અને આવા મહાવનની અંદર, વિકરાળ વનની અંદર જ્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોય, એ પ્રાણીનો તમને ભય ન લાગે, કોઈ સાથે પણ નથી. એવું તો શું થયું? એવું તો શું દુઃખ લાગ્યું? એવું તો શું કોઈ અપમાન કર્યું તમારું કે જેને કારણે ઘર બારનો ત્યાગ કરી દેવો પડ્યો? શું તમારા ભાઈઓએ તમારું અપમાન કર્યું હતું કે જેને કારણે ઘરનો ત્યાગ કરી દીધો? નીલકંઠ વર્ણિ કાંઈ ન બોલ્યા. તો કે આ સાંભળો, તમે આ ઘર બારનો ત્યાગ કરી
અને નીકળી ગયા હોય કોઈનું મેનું સાંભળીને, પણ સાંભળો તમે બહુ સુંદર લાગો છો, માટે આ ભેખ લીધો છે એ ભેખને તમે છોડી દો, કારણ કે ભેખ કઈ બહુ જાજી ઘડી રહે એવું લાગતું નથી, અને એના વિશે વાત કરી રહ્યા છે. લીધો બાળપણામાં ભેખ જુવાની છે ભારી, જુવાની છે ભારી, તમે પરણો સુંદર શામ કે નો તમનારી, તમે પરણો સુંદર શામ કે નો તમનારી. મણી બુટોલપુરની માગી કહે મૈયા રાણી, કહે મૈયા રાણી, સુનો નીલકંઠ સુનો નીલકંઠ અરે વરણી, આવો ભેખ નાની ઉંમરમાં લીધો છે, આ ભેખ જ્યારે યુવાનીમાં આવશે ને ત્યારે ખબર પડશે, માટે હું તમને કહું છું કે આ ભેખનો ત્યાગ કરો અને લગ્ન કરી લ્યો. નીલકંઠ વર્ણીએ આંખ પટપટાવીને કીધું, એનો મતલબ એ થયો કે શું કહેવા માંગો છો? એને કીધું લગ્ન કરી લ્યો. નીલકંઠ વર્ણી કે લગ્ન કરવા છે, પણ કન્યા તો મૈયા રાણી કે મહારાજ મારી 2 કૌરીઓ છે, આ 2 કૌરીઓ સાથે તમે લગ્ન કરશો ને, અને કહેતા કે મારું આ જે કઈ રાજ્ય છે બધું તમને સોંપી દઈશ. મહારાજ પણ આ ભેખ ઉતારી નાખો, લગ્ન કરી લ્યો, અને તમને એમ લાગે છે કે ના હું ભેખ પહેરી લઈશ, પણ આ તો યુવાની જાગશે ને ત્યારે ખબર પડશે. જેને જેને કહેતા કે ઋષિ મુનિઓ હતા એને યાદ કર્યા છે. આ મૈયા રાણીએ એક શૃંગીની શું સ્થિતિ થઈ યાદ કરો તમે. ધરામાતા પકડનારા વ્યક્તિ હતા, પણ ભર યુવાની જાગી ને દાદા કહેતા માનદાતા પાસે પહોંચી ગયા. માનદાતાને કીધું રાજા તારી દીકરી હોય મને આપ, અને 50 દીકરીઓ હતી. રાજા કે મહારાજ શરીર તો જો હાવ શુક્લકડી થઈ ગયું છે, અને આમાં મારી દીકરી આપો તો મારી દીકરી મારાથી નારાજ થઈ જાય, માટે તમે જાઓ, તમને ગમતી હોય, તમને જે પસંદ કરે ને આ શરીરને એને આ લગ્ન કરાવી દીધા હોય. અને સોબરી ઋષિને એમ થયું કે મારું તો આવું જાણે છે કે આ સામાન્ય દેખાનારો વ્યક્તિ પિતા શુક્લકડી શરીર છે, કાયા સુકાઈ ગયેલી છે, આ વૃદ્ધ આ કોણ પણ છે, તો જા મારું સ્વરૂપ એવું બનાવું છું. 60,000 વર્ષ જેને તપ કર્યું હતું, 20,000 નું તપ લઈ અને કમંડળમાંથી પાણી કાઢી અને પોતાના શરીર ઉપર નાખ્યું કે 20,000 નું તપ કે તમારા શરીર ઉપર નાખું છું, અને કામદેવ કરતા પણ અતિ રૂપવાન થાઓ. અને કામદેવ કરતા અતિ રૂપવાન થયા. જ્યાં ગયા હતા એક કન્યાને લેવા 85 ને લઈને આવ્યા, અને 50 ની હારે મહારાજ વર્ણી લગ્ન કર્યા. લગ્ન કરીને મને એક થી 100 દીકરા જન્મા. અને જંગલમાં જ્યાં રહેતા હતા ને ત્યાં કીધા કે એક ને મેલ બનાવીને આપ્યો. આખું બારે બોર્ડ જ મારી દીધું, આ સોબરી સોસાયટી છે. અને પછી કહેતા કે સોબરી ઋષિ જેવા સાધુ હોય, એકલ શૃંગી જેવા સાધુ હોય, જેને સ્ત્રી પુરુષમાં ભેદ નહોતો, પણ ભર યુવાની જાગી ને તો એને કહેતા ભેખની એક બાજુ મૂકીને લગ્ન કરી લીધા. માટે અમે તમને કહીએ છીએ આ ભેખ ઉતારો અને લગ્ન કરો, મારી 2 દીકરીઓ છે. જહો કુંવરી મારી ડોરે રાજ કરી સાપુ, રાજ કરી સાપુ, ઘણા ગામ દંતીને આપે દલ કરી આપુ, ઘણા ગામ દંતીને આપે દલ હું આપુ. મૈયા રાણી કહે છે વર્ણિરાજ તમને જો હોય કે કન્યા ક્યાંથી લાવશો, તો મારે જે દીકરીઓ છે અતિ રૂપવાન છે, અતિ ગુણિયલ છે, આ બંને દીકરીઓ જે તમારી સેવામાં રાખી છે ને એની સાથે લગ્ન કરો. આ મારું રાજ્ય છે, આખું રાજ્ય આપી દઉં, જેટલા ગામડા છે બધું તમને આપી દઉં. અને આવું તમને કીધું હોય તો આપણે કંઈક અમારે તો ઘર જમાઈ તરીકે રહેવું છે, આ બધું જો મળતું હોય તો કે. પણ વર્ણીએ પોતે હાથ જોડીને કહે કે તમે વાત તો બહુ સારી કરી, પિતા કે 2 કન્યા આપો છો, આખું રાજ આપવા તૈયાર છો, પણ આ બધું હું લવ કરો, પણ સાંભળો પિતા કે આ ભેખનું શું કરું? અને ત્યારે પિતા કે કુંવરી બોલ્યા છે, મૈયાદેવી બોલ્યા છે કે એક દિવસ જો પિતા કે અમે કહીએ છીએ વચન પ્રમાણે નહીં વર્તો ને તો એક દિવસ શું થશે? એ પોતે મૈયા રાણી કહેવા લાગ્યા. જ્યારે થાશે જોગન જોર પછી કરતાશો, પછી કરતાશો, વળી કોઈ વેળા ગણનાર લઈને ભાગી જાશો, વળી કોઈ વેળા ગણનાર લઈ ભાગી જાશો. મણી બુટોલપુરની માહી કહે મૈયા રાણી, કહે મૈયા
સુખદ મનવાણી સુણો નીલકંઠ ધરણી સુખદ મનવાણી અત્યાર સુધી વર્ણિ કાંઈ બોલ્યા નથી. આમ કીધું કે જ્યારે કીધા કે ભર યુવાનમાં આવશો અને વૈરાગીને લઈને તમે ભાગી જશો, આ જ્યાં વાક્ય કીધા ને એ સમયે નીલકંઠ વર્ણિ પોતે પોતાના મહા કીધા કે મર્મ ભરેલા વાક્ય બોલ્યા છે. અને નીલકંઠ વર્ણિ જે વાક્ય બોલ્યા અને મૈયા રાણી સામે બેઠા ને સાંભળી રહ્યા છે. વર્ણિરાજ એવું બોલ્યા કે સાંભળો મૈયા રાણી, તમે વાત બહુ સાચી કરી. ઘણા પ્રતાપને કારણે એવા સુખદેવજી સમાન કરીશ આ જગતની અંદર પુરુષો તો થશે અને કેટલા કે ત્યાગી તો થશે કે જે બ્રહ્મચર્ય પાડીને ભગવાનનું ભજન કરશે, પણ ગ્રહસ્થ ભક્તો એવા ત્યાર કરી છે કે જે પોતે કેટલા કે લગ્ન કર્યા હશે ને છતાં પતિ પત્ની હશે તો એ બેન ભાઈ તરીકે રહેનારા હશે, એવા હું બનાવીશ મારા પ્રતાપને કારણે. અને એવા આપણા સમુદાયમાં ઘણા થયા છે. દર્શન કરવા આવ્યા હોય ભગવાનના સજોડે અને ભગવાન કે આપ કોણ છો, અને ત્યારે કીધા ભગવાન અમે આપના દાસ છીએ. ભગવાન કે તમારે તો બહુ સુંદર જોડી શોભે છે, આપ તો બેન ભાઈ હોય ને એવા લાગો છો. આજીવન સુધી બ્રહ્મચર્ય પાડીને રહ્યા. હમણાં જ 21, 22, 23 તારીખે ભાયાવદર મારી કથા હતી. ત્યાં આવો જ એક પરિવાર ભર યુવાનીમાં હજી લગ્ન કર્યા છે, સારી સરકારી નોકરી છે છોકરાને, અને બે જણાએ લગ્ન કર્યા ખરા, પણ નક્કી કર્યું કે આપણે બાલ કે બ્રહ્મચર્ય પાડી અને ભગવાનનું ભજન કરવું છે. એ ગામમાં આજે કીધા કે એ પ્રમાણેનો દાખલો છે. આજે એ છોકરો અને છોકરી બંને જણા લગ્ન કર્યા છતાં બેનભાઈ તરીકે જીવન જીવે છે. લ્યો, માન્યમાં આવે ખરા વાત. એ કેટલી સ્થિર અને કેટલો ભગવાનને સમજ્યા હશે, ભગવાનનો મહિમા કેવો જાણ્યો હશે, કેવો પીધો હશે એને, કે સુખદેવજી મહારાજ સમાન થઈ ગયા પોતે. અને આજ નીલકંઠ વર્ણિ પોતે કહી રહ્યા છે, મૈયા રાણી તમે વાત કહી રહ્યા છો, તમારી બંને કન્યા આપો છો, પણ બંને કન્યા હું લઈ તો લઉં, લગ્ન કરું, પણ કહેતા કે લગ્ન કરવાની તૈયારી તમે કરો, પણ આવતીકાલનું મુહૂર્ત સારું છે, આજનું મુહૂર્ત સારું નથી. કાલે આપણે પાણી ગ્રહણ કરીશું, પછી ધામધૂમથી લગ્ન કરીશું. જાઓ, હું તમને વચન આપું છું. પરમાત્માએ વચન આપી અને સાંજનો સમય થયો, ભોજન પાણી કરી બધાએ સૂતા. સેવકોને રાખેલા કે વર્ણિ ક્યાંય જાય નહીં, અને ત્યાં તો સેવકોય સૂઈ ગયા અને પરમાત્મા બ્રહ્મ મુહૂર્તમાં તો જાગી અને કહેતા કે બુટોલપુરનો ત્યાગ કરી પરમાત્મા ત્યાંથી નીકળી ગયા. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, પરમાત્મા આવી રીતે બુટોલપુરનો ત્યાગ કરી પરમાત્મા નીકળી ગયા છે. પાછળ મૈયા રાણીને મૈયા દત્ત સેવકોને મોકલા, પણ પરમાત્મા કે હાથ આવ્યા નથી. પરમાત્માએ દર્શન દીધા છે કે જે તમને ઉપદેશ આપ્યો છે, જે સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, સ્વરૂપના જ્ઞાનને ધારણ કરી રાખજો. દેહ પડશે મારા ધામમાં તેડી જઈશ. આમ પરમાત્માએ કોલ આપી પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે. ચાલતા એક વન આવ્યું છે. વનને જેવું પાર થયા ને, ત્યાં તો સામાન્ય કેટલાક વૃક્ષો દેખાતા હતા. એમાં એક વડનો વૃક્ષ દેખાયો. વડના વૃક્ષની નીચે હજારો વર્ષથી સાધના કરનારો એક યોગી ત્યાં બેઠો હતો. જેવો પગ નીલકંઠ વર્ણિએ મૂક્યો ત્યાં પોતાનું ધ્યાન તૂટ્યું છે. જોયું કે કોઈ વર્ણિ આવી રહ્યા છે. વર્ણિને પોતાની પાસે લાવ્યા છે, બેસાડ્યા છે, અને એને જ ગુરુ બનાવી. વર્ણિએ જ એ ગોપાળ યોગીને ગુરુ બનાવ્યા છે, અને ગોપાળ યોગીને ગુરુ બનાવી એની પાસેથી યોગ વિદ્યા શીખ્યા છે. 1 વર્ષ સુધી પરમાત્મા એની સાથે રહ્યા છે. 49 વર્ષ પરમાત્મા પૃથ્વી પર રહ્યા, પણ જો 1 વર્ષ કોઈને આપ્યું હોય ને તો સૌથી વધારે ભાગ્યશાળી કોઈ હોય તે ગોપાળ યોગી હતા.
એક વર્ષ જેને સાનિધ્ય મળ્યું, બીજું કોઈ નહીં. ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણી બીજું કોઈ નહીં. કેટલા ભાગ્યશાળી છે. હજારો વર્ષથી જે સાધના કરતા હતા, પણ પરમાત્માને રહેવાનું પાછળનું કારણ એ હતું, અત્યાર સુધી ગોપાળ યોગી યોગ સાધન કરી અને તેજને જોઈ રહ્યા હતા, પણ એ તેજ ક્યાંથી આવે છે ખબર નહોતી. એને રોકવા માટે કીધા પરમાત્માની એની સાથે જ્ઞાન થાય, હેત થાય, પછી જ્ઞાન આપે. એટલા માટે પરમાત્મા ત્યાં રોકાણા છે અને પરમાત્મા ત્યાં રોકાઈ અને એની પાસે યોગ વિદ્યા શીખા છે. એક દિવસ ગોવાળિયાઓ આવ્યા છે અને કીધું કે પ્રભુ, આ હિંસક પ્રાણીઓ આવે છે, અમારી ગાય ભેંસ આદિ જે બકરા હોય ને મારી નાખે છે. ત્યારે નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને કીધું, ગોપાળ યોગી આ શંખ નાદ કરો, જેટલો અવાજ જશે ને ત્યાં સુધીમાં કીધા કે હિંસક પ્રાણીઓ નહીં આવે. ગોપાળ યોગી કે પ્રભુ આ તો કાયમ વગાડું છું, સવારે જાગું ત્યારે વગાડું, કાયમ સાંજનો સમય થાય સંધ્યા ત્યારે વગાડું છું. પરમાત્મા કે હવે અમારા વચનને લઈને વગાડો. અને જ્યારે વગાડ્યો છે, વગાડતાની સાથે જેટલે સુધી ધ્વનિ ગયો છે શંખનાદ, અને ત્યાં સુધી કીધા કે હિંસક પ્રાણીઓ હતા એ બધા દૂર ભાગી ગયા છે. ગોવાળિયાઓને સુખી કર્યા છે. ગોપાળ યોગીને ભાવ જાગ્યો છે. આને મનુષ્ય જાણતો હતો, અવતાર જાણતો હતો, સમર્થ પુરુષ જાણતો હતો, પણ આ કોઈ નથી. આ તો લાગે છે સાક્ષાત યોગેશ્વર પધાર્યા હોય. અને એક દિવસ બંને જણા ધ્યાન કરવા બેઠા છે. ધ્યાન કરતાની સાથે જ ભગવાને એને દર્શન દીધા છે અને જે તેજ આવતું હતું એ તેજમાં એ નીલકંઠ વર્ણીની મૂર્તિ દેખાણી છે. ભગવાનનો ભાવ જાગ્યો છે. અને ત્યારબાદ ગોપાળીઓએ કીધું પ્રભુ હવે આપના ધામમાં મોકલો. અને પરમાત્માએ એમના દેહને ત્યાગ કરાવી અને પોતે ભગવાને પોતેને ધામમાં લઈ ગયા છે. અને પરમાત્માની છેલ્લી વિધિ જે હતી એ વિધિ પૂર્ણ કરી છે. અને ત્યાં વિધિ પૂર્ણ કરી પરમાત્મા પૂર્વ દિશા તરફ આગળ વધાય છે. ત્યાંથી આદિવરા પધાર્યા છે. ત્યાંથી શિરપુર પધાર્યા. ત્યાં સિદ્ધવલ્લભ નામનો જે રાજા હતો, સિદ્ધોને ખૂબ સેવા કરતો હતો, એને પિતા કે પોતાનો નિશ્ચય કરાવી સિદ્ધોનો ગર્વને ઉતારી અને એને ફરીથી પુનર્જન્મ કીધા કે આ દેહ પડશે એટલે સિદ્ધવલ્લભ તમે ફરીથી સત્સંગમાં જન્મ ધારણ કરશો. અને એ જ સિદ્ધવલ્લભ પિતા પોતાના દેહને છોડી અને સત્સંગની અંદર બોટાદમાં ભગા ડોસીને ત્યાં દીકરા રૂપે શિવલાલ શેઠ પોતે પ્રગટ થયા. આ એ જ શિવલાલ શેઠ છે. એક ભાયાત્માનંદ સ્વામીની ગુરુની સેવા કરવાથી ગુરુ રાજી થાય તો શું આપે? ભાયાત્માનંદ સ્વામી રાજી થયા. માગ શું જોઈએ શિવલાલ શેઠ? અને શિવલાલ શેઠે કીધું ગુરુદેવ જો રાજી થયા હોય માગું એ આપશો ને. એને કીધું જગતમાં એ કોઈ વસ્તુ નથી કે તું માગીને હું ન આપું તને, તો આપ જો રાજી થયા હોય સેવાથી તો એ માગી રહ્યો છું કે આપ કાલે દેહ છોડી દો અને આપનું 13માનો દિવસ આવે ને એ દિવસે તમે અને ભગવાન સહજાનંદ સ્વામી મને લેવા આવો એવું વરદાન આપણી પાસેથી માંગુ છું. અને ત્યારે ભાયાત્માનંદ સ્વામી આંખમાંથી આંસુના ધારા થઈ છે. બેટા શિવલાલ આ તું શું માંગે છે? આ તો નાની ઉંમર છે. એને કીધું ગુરુદેવ તમે કીધું જો રાજી થયા છો માંગ્યું છે તો આપજો તમે. અને ત્યારે ભાયાત્માનંદ સ્વામી બોલ્યા છે જા શિવલાલ 13માને દિવસે હું શ્રીજી મહારાજ તને લેવા આવીશું. અને 13માને દિવસે શિવલાલ શેઠને પોતે ભગવાનના ધામમાં તેડી ગયા. એ જ શિવલાલ શેઠે ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર એના અડધો ખર્ચે શિવલાલ શેઠે આપેલો. અને અડધા મંદિરનો ભાગ કે તો ખર્ચો હોય એ આખા સત્સંગ સમાજે આપેલો. આવા સુખી હોવા છતાં પણ ગુરુની સેવા કરી પદ પ્રાપ્ત કર્યું હતું. પરમાત્મા ત્યાંથી કામાક્ષી પધાર્યા છે, જે તંત્ર મંતરની ભૂમિ કહેવાય છે. એ ભૂમિ એવી ભૂમિ છે, આજુબાજુના ગામડા એવા છે. ત્યાં આજે પણ કામાખ્યા જાઓ તમે, એના આજુબાજુના ગામડા એવા છે. તંત્ર વિદ્યા શીખવી હોય તો થોડા પૈસાની અંદર થોડા સમયમાં તમે મેલી વિદ્યા ત્યાં શીખી શકો. પણ મેલી વિદ્યા શીખીએ ત્યારે સુખ તો મળે, પણ જ્યારે મેલી વિદ્યા બીજાને ન આપીએ ને ત્યારે કહેતા કે આત્મા બહુ પીડાય છે. પંચ અગ્નિથી આત્મા તપે એ વિદ્યા કોઈ બીજા લે ત્યારે આ જીવ શુદ્ધ થાય છે. કોઈ ભગવાનના ધામમાં તો ન જ જાય. એવી તંત્ર વિદ્યા શીખીને બીજાને પણ હેરાન કરી શકે છે એવી ત્યાં ભૂમિ છે. ત્યાં જલ્દીથી આ તંત્ર વિદ્યા સિદ્ધ થઈ જાય છે. અને આજે ઘણા બધા ત્યાં જાય છે અને સિદ્ધ કરે છે. પરમાત્મા તો ત્યાં ગયા છે. એક શક્તિ મંદિર કહેવાય છે, એક
કામાક્ષી મંદિર ત્યાં પરમાત્મા દર્શન કરી નીલકંઠ વર્ણી પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. તેલંગ દેશ પધાર્યા છે. ત્યાં પિબેક નામનો એક બ્રાહ્મણનો દીકરો હતો, પણ સંગ એવો થયો જેને કારણે એ આસુરી વૃત્તિવાળો તાંત્રિક બની ગયેલો. ફરીથી પરમાત્માને શુદ્ધ બનાવ્યો છે, ફરીથી બ્રાહ્મણ બનાવ્યો છે. પરમાત્મા એને દર્શન આપી પરમાત્મા નવલખા પર્વત પધાર્યા છે. 9 લાખ ઋષિઓને દર્શન પરમાત્માએ આપ્યા છે. અને 9 લાખ ઋષિ એ હતા. સુખદેવજી મહારાજનો જન્મ થયો એ સમયે માયાને વ્યાસ મહર્ષિએ ખેંચી હતી એટલી ઘડી, અને એ સમયે આ પૃથ્વીની ઉપર 9 લાખ બાળકોએ જન્મ લીધો હતો. અને એ દરેકને માયા ન અડી એટલે સંસારમાં કોઈ ન રહ્યા, અને બધા ભેગા થઈને નવલખા પર્વત ઉપર આવ્યા. સાધના કરતા તેની સાધનાના ફળ સ્વરૂપે પરમાત્મે 9 લાખ રૂપ ધારણ કરી એક એક ઋષિને મળી 3 દિવસ સુધી પરમાત્મા ત્યાં રહ્યા છે. ત્યાંથી પરમાત્મા વડવા કુંડ પધાર્યા છે. એ ગરમ અને ઠંડા પાણીના કુંડો છે. પરમાત્મા 3 દિવસ ત્યાં રહ્યા છે. ગંગા સાગરના સંગમને સ્નાન કરી પરમાત્મા કપિલાશ્રમ પધાર્યા છે. કપિલ મુનિને યાદ કરી પરમાત્મા 1 માસ સુધી કપિલાશ્રમમાં રહી ભગવાનની સ્તુતિ ગાઈ. ત્યાંથી પરમાત્મા જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરી પરમાત્મા થોડોક વિશ્રામ લીધો છે. 10 માસ સુધી પરમાત્મા જગન્નાથપુરી પુરુષોત્તમપુરી પધાર્યા છે, ત્યાં રહ્યા છે. અને 10,000 સાધુના વેશમાં રહેલા અસુરો એનો નાશ પરમાત્મા ત્યાં કરાયો છે. પરમાત્મા જે સ્થાન ઉપર ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે બેઠા હતા ત્યાં પરમાત્માએ જેરામ ભક્ત હતા એ ભક્તને એમ કીધું એક દિવસ આ જ સ્થાન ઉપર કહેતા કે મારા સાધુ આવી અને મારી કહેતા દિવ્ય ચરિત્રોની ગાથા અહીંયા સંભળાવશે. એ સુરત મુનિ એ સ્થાન ઉપર બેસીને પ્રતાપસિંહ રાજા હું તને કથા સંભળાવી રહ્યો છું. જે સ્થાન ઉપર વર્ણિ આવીને બેઠા હતા 10 માસ સુધી અહીંયા રહ્યા હતા. ત્યાંથી પરમાત્મા આગળ વધ્યા છે. માનસ પત્તન પધાર્યા છે. ત્યાંનો જે રાજા હતો સત્રધર્મ રાજા, એને ભાવ જાગ્યો છે. રાજાએ રાજાના હિતને કારણે ભગવાન ત્યાં રહ્યા છે. પણ જે ઓલા બીજા જગન્નાથપુરીમાં અસુરો હતા ને સાધુના રૂપમાં, એમાં 10,000 કપાઈ ગયા હતા, 2,000 ભાગી ગયા હતા. એ 2,000 ફરતા ફરતા માનસ પત્તનમાં આવેલા હતા. અને એમાં એક સાંજના સમયે જમીને જ્યાં બહાર નીકળ્યો ને ત્યાં નીલકંઠ વર્ણીને જોઈ ગયો. એટલે લાગ્યું કે આ એ જ વર્ણી છે જેને કારણે અમે 10,000 કપાઈ ગયા, માટે આવે એકલા છે, છોડવા નથી. અને એમ કહીને પોતાની પાસે જે હતા બધાના મંડળો એ 2,000 સાધુને લઈને આવ્યા. પથરાઓ માર્યા છે અને પથ્થર ઉપર પરમાત્મા બેઠા છે. સવારે રાજાને ખબર પડી અને રાજાની સામે બધા થયા છે સાધુઓ કે તમે જો કઈ વચ્ચે પડ્યા તો તમને પણ કીધા કે મોતને ઘાટ ઉતારીશું. રાજા કે મારું ખાવ છો, મારા રાજ્યમાં રહ્યો છો અને મારી સામે બોલો છો. સેવકોની આજ્ઞા કરી છે કે આ બધાને કાપી નાખો. 2,000 સાધુના વેશમાં રહેલા અસુરોનો ત્યાં રાજા દ્વારા સંહાર કરાયો છે. પરમાત્મા પૃથ્વીનો બહાર ઉતારી પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે. પરમાત્મા ચાલતા ચાલતા વેંકટાદ્રી તેલંગ પ્રદેશ પધાર્યા. ત્યાંથી માનસ પત્તન, ત્યાંથી તિરુપતિ બાલાજી પધાર્યા છે. ત્યાંની જાડીઓમાં એક રાક્ષસ રહેતો હતો. એ રાક્ષસનો ઉદ્ધાર કરી અને પરમાત્મા આવ્યા છે વેંકટાદ્રિક માર્ગની વિશે. એ સમય એક સેવક રામ મળ્યો છે અને આ સેવક રામ એવો મળ્યો ને તો ભગવાન સ્વામિનારાયણે સ્પેશિયલ આના માટે આખું એક બદનામું લખવું પડ્યું. એ 2 મહિના ત્યાં સેવા કરી અને આ એક આખો વચનામૃતનો ભાગ લઈ ગયો. એ મહારાજ કે આ સેવક રામ એવો હતો, સાધુ તો બહુ સારો હતો, ગુણિયલ હતો, વિદ્યાને જાણનારો હતો, ભાગવત આદિ શાસ્ત્રની કથા કરતો હતો, પણ કીધા કે કૃતજ્ઞ હતો. આટલી 2 માસ સુધી કોઈ સેવા કરનારું નહોતું. અમે સેવા કરી, અમે અમારી તપશ્ચર્યાને રોકી સાધુ જાણીને સાધુની સેવા કરી. પણ એને ક્યારે એમ ન સમજ્યા કે હું પોતે એકલો જમું છું તો આ વરણીનું શું થતું હશે, મને ક્યારેય પૂછ્યું નહીં. અને છેલ્લે તો કીધા કે પોતે સાધો થઈ ગયો અને એક મણનો પોટલાનો ભાર મારી ઉપર પાસે ઉપડાયો. પોતે તો એમને માળા લઈને ચાલે. પછી અમને એમ લાગ્યું કે આ કરેલા કર્મને નથી જાણતો, માટે આ તો કૃતજ્ઞ છે, આનો ત્યાગ કરવો જોઈએ. અને ભગવાન એનો ત્યાગ કર્યો. અને ભગવાને વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 10મા વચનામૃત મહારાજ કે આવા કૃતજ્ઞ હોય, કરેલા કર્મને ન જાણે, એનો ત્યાગ કરી દેવો. પરમાત્મા ત્યાંથી શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે. ત્યાં પરમાત્મા 2 માસ સુધી રહ્યા છે. ત્યાંથી સેતુબંધ રામેશ્વર પરમાત્માના દર્શન કરી અને રામેશ્વરમાં પરમાત્મા નીલકંઠ વર્ણી 2 માસ રહી. ત્યાંથી પરમાત્મા આગળ વધ્યા છે. ભૂતપુરીનું જંગલ આવ્યું છે. એ
એ જંગલમાં 5 દિવસ સુધી પરમાત્માને જમવા ન મળ્યું, કાંઈ ન પાણી મળ્યું. પરમાત્મા પોતે મૂર્છા આવીને પડી ગયા છે, ફરીથી જાગ્યા છે. સામે નદી દેખાણી છે. 6થા દિવસે પરમાત્મા ત્યાં ગયા છે. કૂવો દેખાયો, પરમાત્માએ કૂવામાંથી પાણી પીધું છે. ભગવાનને સ્નાન કરાય તો ભગવાન પાણી પી જતા હતા, શાલિગ્રામ ભગવાન. ત્યારે એમ લાગ્યું કે ભગવાન જો એટલા તરસ્યા હશે તો ભૂખ્યા કેટલા હશે. આ તો ભગવાન શિવ અને માં પાર્વતીજી આવ્યા, જેમને સાતવો જમાડ્યો. સાતવો જમાડી ભગવાન રાજી થયા છે. નીલકંઠ વર્ણીએ ભગવાન શિવ અને માં પાર્વતીની સુંદર મજાની 8 શ્લોકમાં સ્તુતિ ગાઈ છે. અને ભગવાને કોલ આપ્યો કે જાઓ, એક દિવસ અમે પણ કહેતા કે સાતવાના ફળ સ્વરૂપે અને એના ઋણમાંથી મુક્ત થવા માટે અમે પણ જ્યારે કીધા રાજાધિરાજ બનીશું અને મંદિરોની સ્થાપના કરીશું, ત્યારે તમને પણ કીધા કે મંદિરમાં પધરાવીશું અને તમને કાયમ લાડવા જમાડીશું. અને ભગવાન સ્વામિનારાયણે 1884 સાલ વૈશાખ સુદ બીજના દિવસે પરમાત્માએ જુનાગઢની અંદર રાધારમણ દેવની સાથે સિદ્ધેશ્વર દાદાની સ્થાપના કરી અને કીધું કે દાદા દરેકના સંકલ્પને પૂર્ણ કરજો અને કીધા કે લાડવા કાયમ જમજો. અને આજ પર્યંત સુધી સિદ્ધેશ્વર દાદા કાયમ લાડવા જમી રહ્યા છે. દરેક ભક્તના સંકલ્પને પરમાત્મા પૂરા કરી રહ્યા છે. એવા સુંદર મજાનું સુંદર સ્વરૂપ સિદ્ધેશ્વર દાદાનું, જ્યાં આપણું મન ન થાય હલવાનું, એવું સુંદર મજાનું સિદ્ધેશ્વર દાદાનું સ્વરૂપ પધરાયું છે. પરમાત્મા ત્યાંથી આગળ વધ્યા છે, કન્યાકુમારી પધાર્યા છે. ત્યાંથી પદ્મનાભ, જનાર્દન આદિ કેશવ થઈ ત્યાંના બુદ્ધિમાન રાજાના 200 આશ્રિતોને શિષ્યો બનાવી સાક્ષી ગોપાળ દર્શન કરી ચંદનના વૃક્ષોના જંગલમાં પરમાત્મા ફરતા ફરતા 5 દિવસ સુધી દર્શન કરી પરમાત્મા ચંદ્રભાગા નદીને કિનારે પધાર્યા છે. ત્યાં સ્નાન કરી પરમાત્મા પંઢરપુર પધાર્યા છે. એક દીકરાને કારણે ભગવાન માતા પિતાની સેવા કરી રહ્યો છે અને ભગવાન આવ્યા તો ભગવાનને પણ ત્યાં સ્થિર કરી દીધા. અને આજે પણ ભગવાન સ્થિર થઈને રહ્યા છે. એ વિઠ્ઠલ પ્રભુના ભગવાને દર્શન કર્યા છે અને ત્યાંથી પરમાત્મા દંડકારણ્યની પ્રદક્ષિણા કરી, નાસિક ત્રંબકેશ્વર પરમાત્માના દર્શન કરી, ગોદાવરીમાં સ્નાન કરી, પંપા સરોવરને પાર કરી અને પરમાત્મા ગુજરાતની પવિત્ર ભૂમિ સુરતમાં પરમાત્મા પધાર્યા છે. પરમાત્મા ત્યાં સુરતની અંદર આગળ વધીને તાપી નદી આવી છે, તાપીમાં સ્નાન કરી, નર્મદા નદી આવી છે એમાં સ્નાન કરી અને મહી નદી આવી છે, મહી નદીમાં સ્નાન કરી પરમાત્મા ભાલ પ્રદેશમાં પધાર્યા છે. ભીમનાથ મહાદેવના દર્શન કરી, સમુદ્રમાં સ્નાન કરી, ગોપનાથ ભગવાનના દર્શન કર્યા છે. ત્યાંથી પરમાત્મા સિહોર પધાર્યા છે. પરમાત્મા ત્યાંથી ભાવનગર, ગોપનાથ મહુવાથી લોઢવા પધાર્યા છે અને લોઢવા પરમાત્મા 2 માસ સુધી 3 માસ સુધી લખુચારણને ત્યાં રહ્યા છે. લખુચારણ એ આત્માનંદ સ્વામીની શિષ્યા હતી અને કહેતા કે સમાધિ નિષ્ઠ હતી, પણ સમાધિમાં જાય ત્યાં સુધી સુખ આવે, જેવી સમાધિમાંથી પાછી આવે એટલે આ જગતની માયા લાગી જતી હતી. એ માયામાંથી દૂર કરવા માટે, જ્ઞાન દેવા માટે પરમાત્મા ત્યાં રહ્યા છે. દૂધ પીવા માટે પરમાત્મા ત્યાં રહ્યા નથી. અને લખુચારણને છેલ્લે 3 મહિનાને અંતે કીધું કે લખુથી બહુ સેવા કરી છે, માગું શું જોઈએ છે? એને કીધું કે આ મારો વીરો એટલે મારો દીકરો અને આ 50 ભેંસો છે એનું ખાડું એ એમનમ પ્રભુ રે. પરમાત્મા કીધો નાશવંત છે, નાશવંત શું માગો છો? શાશ્વત કંઈક માગો, જે માગશો ને એ આપીશું. પણ એને કીધું કે મને હેત આમાં છે એ માગું છું. મહારાજ કે સારું, ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે રહેશે. અને પરમાત્મા ત્યાંથી નીકળી ગયા. પરમાત્મા સોમનાથ પધાર્યા છે, 3 દિવસ સોમનાથ રહ્યા છે. ત્યાંથી પરમાત્મા જુનાગઢ પધારી, જુનાગઢ દામોદર કુંડમાં સ્નાન કર્યું છે. બાજુમાં કહેતા કે સુંદર મજાનું દામોદર ભગવાનનું મંદિર છે. એ જ મંદિરના પૂજારી બહુ ગરીબ હતા, એને 7 સોનામાં હોરું આપી છે. પરમાત્મા ગિરનાર ઉપર ચડ્યા છે, જ્યાં વર્ષોથી કહેતા કે જે ભગવાનના પગલાની પૂજા કરતો હતો પૂજારી દત્તાત્રેય ભગવાનને, એને દત્તાત્રેય રૂપે દર્શન આપી પરમાત્મા પાછા પધાર્યા છે. જુનાગઢ શહેરમાં આવ્યા, ધર્મદાસની એક જગ્યા હતી, બપોરનો સમય થયો, ભગવાન પોતે જમવા બેઠા. એ સમય પરમાત્મા નીલકંઠ વર્ણિને 7 વખત ઊભા કર્યા છે. 7 વખત ઊભા થયા. પરમાત્માને થયું હવે જમવું નથી, એનો ત્યાગ કરી ધર્મશાળાનો સામે રહેલું ભગવાન શિવનું મંદિર ત્યાં ગયા છે. ત્યાંના પૂજારી અતિ રોગી હતા, એને ભગવાન નીલકંઠ વર્ણિને ભગવાન જાણી શીરો અને પૂરી જમાડ્યા અને ભગવાનને હાથ મુકતાની સાથે રોગમાંથી મુક્ત કર્યા. અને પરમાત્મા ત્યાંથી આગળ વધી હાટકેશ્વર મંદિરથી પરમાત્મા આવ્યા છે પીપલાણા. અને પીપલાણાની અંદર નરસિંહ મહેતા હતા, નરસિંહ વિપ્ર હતા, એના ઘરે જઈ અને કીધું કે સચ્ચિદાનંદ હરે મહાપ્રભુ ત્યાં જમવાનું માંગ્યું હતા તો એમના માએ જુવાર અને દૂધ આપ્યું છે. અને જુવાર દૂધની અંદર જ્યાં જુવારનો લોટ નાખીને જ્યાં
બરોબર ભેળો કરતા હતા, એમાંથી કચરો કાઢતા હતા. એમનો જ દીકરો નરસિંહ મહેતાનો દીકરો કુમારજીત એને કીધું કે વર્ણી આમ તો સ્વાદિયા બહુ લાગો છો, આ કચરો કાઢી લ્યો છો ઉપરથી, અને આમ દૂધ ને ખાલી લોટ પીશો ને તો ભગવાન નહીં મળે, કોઈ એવા સાધુનો યોગ કરશો તો ભગવાન મળશે. અને એવા સાધુના જો દર્શન કરવા હોય ને તો અહીંયાથી બહુ દૂર નહીં, નજીક જ કીધા કે લોજ ગામને આંગણે મુક્તાનંદ સ્વામી જેવા સાધુના દર્શન કર્યા જેવા છે. અને આ વાત વર્ણીને મગજમાં કીધા કે લઈ અને પરમાત્મા પીપળાણાનો ત્યાગ કરી પરમાત્મા માંગરોળ પધાર્યા છે. સાંજના સમયે એ સમયે ગોવર્ધન શેઠ હતા, પોતાની ફઈ ધામમાં ગયા છે. એના ઉદ્ધારને વાસ્તે કારજ માટે સુખડીને ગાંઠિયા જમાડતા ભગવાન જઈમાં ને પછી કીધું કે આ જઈમો છું, હવે તમને વાત કરું, આ તમે જેના માટે ગાંઠિયા જમાડો છો સુખડી, એ તમારા ફઈ એ ભગવાનના ધામમાં નહીં પણ નરકમાં ગયા છે. એને કીધું નરકમાં ન જાય, મોટા પિતા રામાનંદ સ્વામીની સેવા છે, સેવા તો છે પણ એનું ચાંદી પણ તમે લઈ લીધું છે. એ આખી ઘટના કહી, કીધું કે હવે એમાંથી ઉદ્ધાર કરો. ભગવાન કે આ ગુંગીને ગાંઠિયા ખાધા ને સુખડીને ગાંઠિયા, હવે ઉદ્ધાર મારે જ કરવો પડશે. ભગવાને કીધું જાઓ તમે અને સ્વામિનારાયણ નામ લેજો, એમાંથી કહેતા તમારા ફઈ બહાર નીકળશે અને ભગવાનના ધામમાં જશે. એમાંથી અમે મુક્ત કર્યા છે. પરમાત્મા સવારના સમય થાય એ જ પહેલા સૂર્યનારાયણ દેવ ઉદય થાય એ જ પહેલા પ્રભુ પોતે માંગરોળનો ત્યાગ કરી ચાલતા ચાલતા પરમાત્મા લોજ પધાર્યા છે. ગયા સંવત શતક 18 આષાઢી 56 મોજાર, હતી શ્રાવણી છઠ અંધારી પ્રભાતી આવ્યા લોજ મોરારી. અને સંવત 1856 શ્રાવણ વદ છઠના પવિત્ર દિવસે 7 વર્ષ સુધી પરમાત્મા વન વિચરણ કરી 17 રાજ્યોમાં પરમાત્મા ફરી 6 દેશોની અંદર પવિત્ર કરી 12,000 જેટલી કિલોમીટરની યાત્રા પરમાત્માએ પગપાળા કરી. શિયાળો ઉનાળો ચોમાસાની ઋતુને સહન કરી પરમાત્મા પોતે ઉઘાડા પગે કાંકરા કાંટા લાગ્યા એની પણ પરવા કર્યા વગર ભગવાનના ભક્તોને સુખી કરવા માટે આજ લોજની અંદર પધાર્યા છે. અને પરમાત્મા લોજમાં પધાર્યા અને એ સમયે લોજના વાસીઓ હતા, એને એમ થયું કે આપણા નગરમાં કોઈ જોગી આવ્યા લાગે છે. અને આવા જોગી તો ક્યારેય કોઈ દિવસે જોયા નથી. એવા નગરમાં જોગીને જોઈ અને કહેતા કે ગાનારા હતા, જાણનારા હતા, એ તો ગાવા લાગ્યા હતા અને કૂદવા લાગ્યા હતા કે અમારા લોજ જેવા ખોબાનું ગામ, પણ એ ખોબાના ગામની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજ વર્ણી વેશે જોગીના રૂપમાં પધાર્યા છે. આખું ગામ નાચવા લાગ્યું હતું, આખું ગામ કૂદવા લાગ્યું હતું. આવો આપણે પણ એ રાસને માણી લઈએ. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है अक्षरधाम, ओ घनश्याम हम सब करते हैं तुझे रे प्रणाम. नगर में जोगी आया, तेरा के अलख जगाया, अजब है तेरी माया. लोज में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम घनश्याम, 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 घनश्याम. नगर में जोगी आया, तेरा के अलख जगाया, के दिल तक नाम धराया. लोज में जोगी आया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम घनश्याम, 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 घनश्याम.
मुकुट कोपी मृग छाला आसन लख जगायो गोल कपोल तिलक भाल में चंद्र तेज है छायो मुकुट कोपी मृग छाला आसन लख जगायो गोल कपोल तिलक भाल में चंद्र तेज है छायो राज में आसन में पधरायो मोहित भई मुक्तानंद स्वामी ऐसो खेल रचायो जय नाथ निरंजन खलबल मंजन धनबल मंजन भगवंता जय जय सुखधाम निर्मल नाम श्री घनश्याम शोभन जय जय कृष्ण लाला मुक्ति कमाला कृष्ण कृपाला सुखदारी जय कर्तनधारी विकारी रघुरारी अजय विकारी रघुरारी अजय विकारी रघुरारी प्रेम भाव से भरे राज में आसन में पधरायो मोहित भई मुक्तानंद स्वामी ऐसो के दर्शायो अद्भुत आनंद आयो यही है मेरो मन मोहन अब देखा आनंद आयो भैरा आनंद जीते अद्भुत आनंद आयो यही है मेरो मन मोहन अब देखा आनंद आयो जो कीरे आया आज नगर में जो की आया जो
પધાર્યો જય જય મહારાજા ગણપતિ બાપા વિકારી અતુરારી ધર્મ ધુરા ગોપી જગત સ્વામી નારાયણ કહાયો કલિકાલ में तपल पिनायो घर घर अलग जगायो नगर में ज्योति आया गिरा के अलग जगाया एक नाम धराया बोझ में ज्योति आया ओ सबसे बड़ा है तेरा नाम સંગીતના મિત્રોને વધાવ્યું જોરદાર તાલીઓ. પરમાત્મા લોક બનાવ્યા છે અને ત્યાં વિશ્રામ કરશે અને કાલે પછી ત્યાંની યાત્રાનો પ્રારંભ કરશે. પરમાત્મા પધાર્યા છે એનો આનંદ નગરવાસીઓને છે, લોજવાસીઓને છે, પણ ખાલી બેઠા બેઠા આનંદ નહોતો, ઊભા થઈ રાસ લઈ અને આનંદ પ્રગટ કર્યો હતો. તો આવો આપણે પણ થોડીક વાર 15-20 મિનિટ સુધી કહેતા કે ભગવાનના કીર્તનની સાથે અને ભગવાનના સાનિધ્યમાં સુંદર મજાનો રાસ લઈએ અને જે લઈ ન શકતા હોય